વલ્લભાધીશ કી જય. પૂજ્યપાદ 108 શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રીના ચરણ કમળમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. અને અહીંયા ઉપસ્થિત સર્વ વૈષ્ણવને આજની એકાદશીના જય શ્રી કૃષ્ણ. આજે નૈશાદભાઈની આપણને અભાવ લાગશે, એવી રીતે દીપકભાઈનો પણ બંને અનઅવેલેબલ છે આજે. તો આજનું સુકાન પદ નૈશાદભાઈ અમને સોંપ્યું છે, તો હોપફુલી એવરીથિંગ વિલ ગો સ્મૂધલી. અને ઓફકોર્સ આપણા આજે વૈષ્ણવો સિન્સિનાટીના વૈષ્ણવ આપણને આનો લાભ આપવાના છે. આ સત્સંગની એ જ તો મહત્વતા છે કે આપણને અલગ અલગ વૈષ્ણવો આપણને અલગ અલગ જગ્યાએથી સાથે મળી અને સત્સંગ કરીએ છીએ. અને જેસીની જે વિઝન છે કે બધા વૈષ્ણવો ભેગા મળીને સત્સંગ કરે અને એકાદશી જેવો પવિત્ર દિવસ તો હોઈ જ ના શકે. તો રિયલી વી આર વેરી ફોર્ચ્યુનેટ કે આપશ્રીએ આપણને આવું સરસ માર્ગદર્શન આપ્યું છે. અને સતત એમની આપણને ઈ ગીવ્સ અસ લોટ ઓફ ઇન્સ્પિરેશન અને સતત આપણને માર્ગદર્શન આપતા જ રહે છે કે કેવી રીતે આગળ વધવું, શું કરવું, શું નહીં. અને ટૂંક સમયમાં જેસી આપણે યુએસએની ધરતી પર પધારશે. જુલાઈની અત્યારના ડેટ છે. ફ્લોરિડામાં કથા પણ છે, આપણો કેમ્પ પણ, શિબિર પણ ન્યૂજર્સીમાં જે લાસ્ટ યર આપણે મોકૂફ રાખ્યો હતો અનફોર્ચ્યુનેટ ઇવેન્ટ્સને લીધે, તે પણ આપણો જુલાઈ 30-31 પહેલી, એટલે એ રીતનો આપણો કેમ્પ છે 3 દિવસનો. તો જે પણ વૈષ્ણવ એની પણ અગાઉ માહિતીઓ મળશે જ હમણાં ટૂંક સમયમાં. તો રજિસ્ટ્રેશન કરવું એ બધું અવેલેબલ થશે ઓનલાઈન. તો જરૂરથી જોડાજો, કારણ કે આ એક એવો અમૂલ્ય મોકો છે જ્યાં જેસી આપણી સાથે બિરાજશે. આ વખતે તો આપણે આશા રાખીએ છીએ કે બેટીજીઓ પણ પધારશે. તો બહુ જ અનેરો લાભો છે એક સાથે મળી અને સત્સંગ કરવાનો. અને અલગ અલગ સ્ટેટના વૈષ્ણવ જ્યારે મળે છે ત્યારે એકબીજાને વિચારોની આપ-લે થાય છે, જાણવા મળે છે. આપણે ઝૂમના માધ્યમ દ્વારા તો મળીએ જ છે, પણ એક અનેરો લાવો છે કે આ 3 દિવસ સાથે મળી અને બધા વૈષ્ણવો સત્સંગનો જેસીના વચનામૃત આપણે સાંભળીએ, બેટીજીઓના વચનામૃત સાંભળીએ, શિબિરો થશે અલગ અલગ. તો ઇટ્સ રિયલી એન ઓપોર્ચ્યુનિટી નોટ ટુ બી મિસ્ડ પર્સનલી. તો વધુ ના કહેતા આપણે સત્સંગનો આપ જે પ્રારંભ કરીએ. અને મંગલાચરણ ઉષાબેનને વિનંતી કરીશ કે આપણને મંગલાચરણથી આપ શરૂઆત કરે. વલ્લભાધીશ કી જય શ્રીને મારા દંડવત પ્રણામ અને સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. ચિંતા સંતાન હંતારો યત પાદાંબુજરેણવ સ્વીયાનામ તાન નિજાચાર્યાન પ્રણમામિ મુર્મુહુ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિસાયિનમ લક્ષ્મી સહસ્રલીલાભિઃ સેવ્યમાनं કલાનિધિં. ચતુર્ભિશ્ચ ત્રિભિस्तथा ષડ્ભિર્વિરાજતે યૌસો પંચદા હૃદયે મમ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ઉષાબેન. બહુ સરસ મંગલાચરણ આપણે શરૂઆત કરી. સત્સંગમાં મંગલાચરણ જે તો અમારા હંમેશ કહે છે, સત્સંગ હોય કે કોઈ પણ કથા હોય, મંગલાચરણ સેવામાં મંગલાચરણથી જ શરૂ થાય. તો રિયલી આપણે બહુ સરસ રીતે આપણે એનું વર્ણન કર્યું. હવે આપણે યમનાષ્ટક તરફ આપણે સંગીતાબેનને વિનંતી કરીએ કે યમનાષ્ટકનો લાવો આપે. જેના ચરણોમાં દંડવત અને સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. શ્રી યમનાષ્ટક. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંતરે ઉત્કટામ તટસ્થ નવકાનન
प्रकटमोदपुष्पाम्बुना सुरासुरसुपूजित स्मरपितुं श्रियं बिभ्रतिं कलिन्दगिरिमस्तके पतदमन्दपूरोज्ज्वला विलासगमनो लसत् प्रकटगण्डशैलोलता सघोषगतिदन्तुरा समधिरूढदोलोत्तमा मुकुन्दरतिवर्धिनी जयति पद्मबन्धो सुता भुवं भुवन पावनी मदिगता मनेकस्वने प्रियाभिरिव सेवितां शुकमयूरहंसादिभिः तरङ्गभुजकङ्कण प्रकटमुक्तिकावालुका नितम्बतटसुन्दरी नमत कृष्णतुल्यप्रियाम् अनंत गुणभूषिते शिवविरञ्चिते वस्तुते घनाघननिभे सदा ध्रुवपराशराभीष्टदे विशुद्ध मथुरातटे सकल गोप गोपीवृते कृपा जलधि संश्रिते मम मनः सुखं भावय यया चरण पद्मजा मुररिपो प्रियं भावुका समागमनतो भवत् सकल सिद्धिदा सेवतां तया सदृशतां यात् कमलजासपत्नीवयत् हरिप्रियकलिन्दया मनसि मे सदा स्थीयताम् नमोऽस्तु यमुने सदा तव चरित्रमत्यद्भुतम् न जातु यमयातना भवति ते पयपानत यमोऽपि भगिनी सुतान् कथमुहन्ति दुष्टानपि प्रियो भवति सेवनात् तव हरेर्यथा गोपिका ममास्तु तव सन्निध्यो तनुनवत्वमेतावता न दुर्लभतमारति मुरारिपो मुकुन्द प्रिये अतोस्तु तव लालना सुरधुनी परं संगमा तवैव भुवि कीर्तिता न तु कदापि पुष्टि स्थिते स्तुति तव करोति का कमलजासपत्नी प्रिये हरे यदनुसेवया भवति सौख्यमामोक्षत इयं तव कथाधिका सकल गोपिका संगम स्मराश्रम जलापि सकल गात्र जय संगम तवाष्टकमिदं मुदा पठति सूरसूते सदा समस्त दुरितक्षयो भवति वै मुकुन्दे रति तया सकल सिद्धयो मुरारिपुश्च सन्तुष्यति स्वभाव विजयो भवेत् वदति वल्लभ श्रीहरे इति श्रीमद्वल्लभाचार्य विरचितं श्री यमुनाष्टक स्तोत्रम संपूर्णम् श्याम सुदर्शी यमुने महारानी की जय जय श्री कृष्ण જય શ્રી કૃષ્ણ. બહુ સુંદર સંગીતાબેન. અને રિયલ યમનાષ્ટક જ્યારે પણ આપણે સાંભળે ત્યારે મને પેલા યમુનાજીના 41 પદનું યાદ આવી જાય. એના 32માં પેલા શ્લોકમાં છે કે પુષ્ટિ માર્ગ મરમ અતિ દુર્લભ કર્મ છોડ સગરે પરમ પ્રેમ પાણી. કારણ કે પુષ્ટિ માર્ગ આપણને મહાપ્રભુજી એવો
આપ્યો છે કે રિયલી આપણે વી આર વેરી બ્લેસ્ડ કે આપણે આ જન્મમાં પુષ્ટિ માર્ગ મળ્યો અને જેથી કરીને ઠાકોરજીની જેટલા નજીક જઈ શકે એટલા જઈએ છીએ. તો રિયલી ઇટ્સ વેરી એપ્રોપ્રિએટ જ્યારે પણ યમુનાષ્ટક સાંભળીએ છીએ ત્યારે, કારણ કે યમુનાજી દ્વારા જ આપણે ઠાકોરજીની નજીક જઈ શકીએ છીએ. તો રિયલી ઇટ્સ વેરી every satsang I listen and you feel into that. So thank you again સંગીતા બેન. આપણે આજે રિકેપ અનફોર્ચ્યુનેટલી નહીં લઈ શકીએ. દીપકભાઈ ઇઝ ઇન અ ફ્લાઇટ, સો વીલ recap again next time when he has to do 2 recaps, right? This satsang and last satsang. So we'll do that next time. પણ આજે આપણે નૈશાદભાઈની ઉણપ પણ આપણને મળે છે કારણ કે એમના 11 દર્શન આજે મારે લેવાનું છે. ઠાકોરજીની કૃપાથી એમણે મને સોંપ્યું છે. તો રિયલી આઈ એમ બ્લેસ એવરી ટાઈમ એસે લાસ્ટ 3 વખતથી મને આવો લાવો મળે છે. પહેલાં આ શિક્ષાપત્રના આજે 11 દર્શન, તો આપણે 11 દર્શન આજે જયા એકાદશીનું કથા અને એની આપણે મહત્ત્વ સમજીએ. વલ્લભાધીશ કી છે. જે શ્રીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. જયા એકાદશી મહા શુક્લ પક્ષમાં સુદ આવતી જયા એકાદશીનું મહાત્મ્ય ભવિષ્યોત્તર પુરાણમાં શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે. એકવાર મહારાજ યુધિષ્ઠિરે પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે દેવતાઓના સર્વોપરી નીચ સ્વરૂપ, હે વિશ્વ નિયંતા શ્રી કૃષ્ણ, આપ જ આ પૃથ્વી પરના 4 પ્રકારના જીવો જેવા કે પ્રસ્વેદ, બિંદુમાંથી જન્મેલા, બીજમાંથી જન્મેલા, ઈંડામાંથી જન્મેલા અને ગર્ભમાંથી જન્મેલા જીવોના કારણ હતા છો. આપ જ સર્વેના સર્જક, પાલક અને વિનાશક છો. તો કૃપા કરીને આપ મને મહામાસમાં શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું મહાત્મ્ય જણાવો. કૃપા કરીને મને એ પણ સમજાવો કે આ એકાદશી કરવાની વિધિ શું છે અને આ પવિત્ર દિવસે કયા દેવતાની પ્રાર્થના કે ભક્તિ કરવી. શ્રી કૃષ્ણે કહ્યું કે હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર, મહામાસના શુક્લ પક્ષમાં આવતી એકાદશી જયા એકાદશી તરીકે માનવામાં આવે છે. આ એકાદશી કરવાથી બધા પાપોનો નાશ થાય છે. આ એકાદશીનું વ્રત કરનાર કદી પણ પ્રેત બનતો નથી. હે રાજન, જ્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ અને પાપમય પ્રવૃત્તિઓમાંથી છુટકારાનો સંબંધ છે, આ એકાદશીનો વિકલ્પ નથી. હે વ્રત જેવા રાજન, હવે મહેરબાની કરીને આ એકાદશીનું વર્ણન જે મેં પહેલા પદ્મપુરાણમાં વર્ણ્યું છે તે સાંભળ. ઇન્દ્રના સ્વર્ગમાં તેની હકુમત હેઠળ દેવતાઓ સુખેથી જીવન જીવતા હતા. નંદન કંદન જંગલ સંપૂર્ણ ખીલાયેલા પારિજાત ફૂલની સુગંધથી મહેકતું હતું અને અપ્સરાઓ મુક્ત રીતે જિંદગીની મજા માણતી હતી. ત્યાં ઇન્દ્ર પણ અપ્સરાઓ સાથે આનંદ પ્રમોદ કરતા હતા. એક વખત ઇન્દ્ર બહુ જ આનંદિત હતા. તેમણે 50 લાખ અપ્સરાઓનો નૃત્યનો ઉત્સવ રાખ્યો. આ સભામાં પુષ્પદંતા નામે એક ગાંધર્વ ગાયક પણ હતા. આ ઉપરાંત ચિત્રસેન નામનો ગાંધર્વ પણ પોતાની પત્ની માલિની અને પુત્રી સાથે આવ્યો. ચિત્રસેનને પુષ્પવન નામે પુત્ર હતો અને માલ્યવન નામે પુત્ર. પુષ્પવતી નામની ગાંધર્વી માલ્યવાનના સૌંદર્યથી આકર્ષાય. કામદેવને પણ તીક્ષ્ણ નયનથી વિંધી નાખે એવી અત્યંત સુંદર પુષ્પવતીએ મલ્યાવનને પોતાના તરફ ખેંચવા આંખ મીચોલી અંગોના ઈશારા જેવા જાત જાતના પ્રયત્ન કર્યા. હે રાજન, હું પુષ્પવતીના લાવણ્યમન્ય સૌંદર્યનું વર્ણન કેવી રીતે કરું? તેણીના હાથ કામદેવના હાથની માળા અને તેમનું મુખારવિંદ પૂર્ણિમાના ચંદ્રમાં જેવું લાગતું હતું. તેની મારકની આંખો, કડીથી સુશોભિત કાન અને ગ્રીવાશંખની સુંદરતાને પણ પરાજિત કરે તેવી હતી. તેના ચમકતા પગ લાલ કમળના ફૂલની સુંદરતાને પણ ટક્કર મારે તેવા હતા. જાજરમાન શૃંગાર અને વર્ષોની સુશોભિતતાથી તો તેનું સંપૂર્ણ સૌંદર્ય વધારે મારકણું લાગતું હતું. પુષ્પવતીના આવા લાવણ્ય સૌંદર્યથી મલ્યવાન મોહિત થઈ ગયા. ઇન્દ્રને પ્રસન્ન કરવા પુષ્પવતી અને મલ્યવાને તે નૃત્ય કાર્યક્રમમાં અન્ય અપ્સરાઓ સાથે નૃત્યગાન કરવાનું શરૂ કર્યું. પરંતુ તેઓ એકબીજાથી અત્યંત આકર્ષાયા હોવાથી તે સારી રીતે નૃત્યગાન કરી શક્યા નહીં. આને લઈને નૃત્યની ચાલુ સભામાં ખલેલ પહોંચ્યું. તેઓ સતત એકબીજાની આંખોમાં આંખ પરોવાઈને જોવા કરવાથી કામદેવના નયનોના બાણ જેમ વિંધાઈ ગયા. જ્યારે ઇન્દ્રે નૃત્યગાનના જલસામાં આવું સતત ખલેલ જોયું ત્યારે તે તેમની માનસિક સ્થિતિ સમજી ગયા. તેમના સતત ખલેલને લઈને ઇન્દ્રને પોતાના અપમાન લાગ્યું અને તેથી ક્રોધ કરીને બોલ્યા, તમે બંને મૂર્ખ અને પાપી છો. તમે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે, તેથી હું તમને શ્રાપ આપું છું. તમે બંને ભૂત બનશો અને પૃથ્વી પર તમારા કર્મના ફળ ભોગવશો. આ રીતે માલ્યવાન અને પુષ્પવતી બંને શ્રાપિત થઈ ભૂત બની હિમાલયની ગુફામાં દયાજનક સ્થિતિમાં જીવવા લાગ્યા.
ભૂતનું શરીર ધારણ કરવાથી બંને ખૂબ જ દુઃખી થયા અને વિલાપ કરવા લાગ્યા. શ્રાપની અસરને લઈને તેમને ઊંઘવાનો, સ્પર્શનો કે સૂંઘવાનો આનંદ મળતો નહીં. આમ તેમ ગાઢ જંગલમાં અને બરફાચ્છિત હિમાલયની ગુફાઓમાં ફરતા ફરતા તેઓ કોઈ જગ્યાએ બેસીને આત્મનિરીક્ષણ કરવા લાગ્યા. પુરુષ ભૂતે શ્રીભૂતને કહ્યું, અરે આપણું કેવું હીન પાપી આચરણ કર્યું જેથી આપણને આવો ભૂતનો દેહ મળે. અત્યંત દુઃખી થઈને તેઓ પસ્તાવના સાગરમાં ડૂબી ગયા. માલ્યવાન અને પુષ્પવતી બંને પ્રેતાત્મા બની અન્ન સિવાય આખો દિવસ પસાર કરતા અને પોતાના દુષ્કૃત્યો માટે સતત પસ્તાવા લાગ્યા. યોગાનુયોગ તે દિવસે મહા મહિનાના શુક્લ પક્ષમાં આવતી જયા એકાદશી હતી. તેઓ અત્યંત તરસ્યા અને ભૂખ્યા હોવાથી છતાં તે દિવસે તેમણે કોઈ જીવહાનિ કરી નહીં. તેઓ કંદમૂળ, ફળાહાર કે પાણી લેવાથી પણ દૂર રહ્યા. હે રાજન, આ રીતે ભૂત યુગલવડના ઝાડ નીચે અત્યંત વિલાપ કરતી સ્થિતિમાં બેઠા હતા. સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં હતો. ગાત્રો થીજવી નાકતી ઠંડી હોવાથી અને ઊંડા વિચારોમાં ગરકાવ હોવાથી અત્યંત ખિન્ન અને દુઃખી હોવાથી તેઓ આખી રાત ઊંઘ્યા વગર પસાર કરી. માનસિક રીતે ખિન્ન હોવાથી તેમના હૃદયમાં શારીરિક ભૂખની કોઈ કામના ન રહી. હે વિશાળ હૃદયના રાજન, આ રીતે તેમને અજાણતા જ જયા એકાદશીનું વ્રત કર્યું હોવાથી અને આ એકાદશીના સંચિત પુણ્યને લઈને બીજે દિવસે તેમને પ્રેતાત્માના શરીરમાંથી મુક્તિ મળી. ત્યાર પછી પુષ્પવતી અને માલ્યવાને પોતાના મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી અને પુષ્પક વિમાન દ્વારા સ્વર્ગમાં પરત ફર્યા. સ્વર્ગમાં આવ્યા પછી બંને દેવતાઓના રાજા ઇન્દ્ર પાસે આવ્યા અને દંડવત પ્રણામ કર્યા. જ્યારે ઇન્દ્રએ તેમને જોયા ત્યારે તેમણે આશ્ચર્ય સાથે ઉદ્ગાર કાઢ્યા, કેવું આશ્ચર્ય! કયા પુણ્યના પ્રતાપે તમે પ્રેતાત્માના શરીરમાંથી મુક્ત બન્યા? કયા દેવતાએ તમને મારા શ્રાપમાંથી મુક્ત કર્યા? આના જવાબમાં માલ્યવાને કહ્યું, પરબ્રહ્મ પરમાત્માની અસીમ કૃપાથી અને તેમને અતિ પ્રિય એવી જયા એકાદશીનું વ્રત કરવાથી અમે તમારા શ્રાપમાંથી મુક્ત બન્યા છે. હે સ્વામી, હું પૂરી ખાતરીથી કહી રહ્યો છું કે અમે પ્રભુની ભક્તિને લઈને જ અમારા પ્રેત શરીરમાંથી મુક્તિ મેળવી છે. આ શબ્દો સાંભળ્યા પછી ઇન્દ્રએ ફરીથી માલ્યવાનને કહ્યું કે તમે શ્રી કૃષ્ણની ભક્તિના પ્રતાપે તથા એકાદશીનું વ્રત કરવાથી પવિત્ર બન્યા છો. આથી હવે તમે બંને પણ મારા માટે પૂજનીય છો. જે પણ લોકો આ રીતે વિષ્ણુની ભક્તિ કરતા હોય તે બધા નિશ્ચિત મારા માટે આદરણીય અને પૂજનીય છે. ત્યાર પછી પુષ્પવતી અને માલ્યવાન સ્વર્ગલોકમાંથી સુખેથી રહેવા લાગ્યા. એ રાજા યુધિષ્ઠિર, દરેકે એકાદશીનું વ્રત કરવું જોઈએ. જયા એકાદશીનું વ્રત કરવાથી બ્રહ્મ હત્યાના પાપમાંથી પણ મુક્તિ મળે છે. આ વ્રત કરવાથી, તેના ગૌણ ફળ જેવા કે દાન આપવાથી કે તપ કરવાથી કે ધાર્મિક સ્થળોની યાત્રા કરવાથી મળતા પુણ્ય પણ આપમેળે જ મળે છે. જો કોઈ આ એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક અને ભક્તિભાવથી કરે તો તેને હંમેશા માટે વૈકુંઠવાસ મળે છે. આ એકાદશીનું મહાત્મ્ય સાંભળવાથી કે વાંચવાથી કોઈને પણ અગ્નિસ્તોમના તપનું ફળ મળે છે. તો આપણે આમનું આ જયા એકાદશીનું પુષ્ટિમાર્ગીય મહાત્મ્ય અને ભાવના સમજ. શ્રી વિઠ્ઠલેશ પ્રભુ ચરણને આપણે શ્રી ગોસાઈજી પરમ દયાળ પણ કહીએ છીએ, કારણ કે શ્રી ગોસાઈજીએ તેમની વ્રજ પરિક્રમા દરમિયાન ઘણા અધમમાં અધમ સેવકોને શરણે લીધા. એટલું જ નહીં, પોતાની કૃતિ અને કર્મોથી ભૂત પ્રેત યોનિમાં ગયેલા જીવોનો પણ ઉદ્ધાર કર્યો છે. કૃષ્ણદાસ અધિકારીએ આપના પ્રત્યે શત્રુતા રાખી આપને શ્રીનાથજીની સેવામાંથી દૂર કર્યા. આપે 6 મહિના સુધી ચંદ્ર સરોવરમાં વિપ્રયોગ અવસ્થામાં વિતાવ્યા અને પાનના બીડા અને ફૂલની માળામાં રોજ આપની વિજ્ઞપ્તિ શ્રીનાથજી બાવાને મોકલતા અને જવાબમાં શ્રી ઠાકોરજી પણ પાનના બીડામાં તેમનો વિરહ વિજ્ઞપ્તિમાં વ્યક્ત કરતા હતા. અકબર બાદશાહે પાછળથી સત્યતા જાણી આપને શ્રીનાથજીની બાવાની સેવા સોંપાવી તો પણ કૃષ્ણદાસ પ્રત્યે કોઈ કટુતા રાખી નહીં. એટલું જ નહીં, કૂવામાં પડી જવાથી કૃષ્ણદાસના ભૂત પ્રેતની યોનિમાં ગયેલા જીવોનો પણ ઉદ્ધાર કર્યો. આમ અનેક અધમ જીવોને પણ શ્રી ગુસાઈજીએ શરણે લીધા અને ભૂત પ્રેત યોનિમાં અવગીત પામેલા જીવોને પણ આપે ઉદ્ધાર કર્યો. તેથી આપને પરમ દયાલ કહેવામાં આવે છે. આ ઉપરાંત વલ્લભાખ્યાનમાં પણ જણાવે છે કે નામ નિરૂપમ ઉચ્ચરે સકલ કલ્યાણ, તેના સાખી ચારે વેદ પુરાણ. એટલે જેને કોઈને ઉપમા ના આપી શકાય એવા શ્રી ગોસાઈજીના નામ ઉચ્ચાર માત્રથી પાવન થઈ જન્મ સફળ થઈ જાય પામે છે. જેની સાક્ષીરૂપ 4 વેદો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અર્થવેદ છે. તો હવે આપણે મર્યાદા માર્ગીય ભાવના સમજીએ.
ભવિષ્ય પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણે રાજા યુધિષ્ઠિરને જયા એકાદશીનો મહિમા કહ્યો છે. પૂર્વે જય અને વિજય નામના ભગવાન શ્રી વિષ્ણુના પાર્ષદો એક ઋષિના શાપથી પિશાચ યોનિને પ્રાપ્ત થઈ અતિ કષ્ટ ભોગવતા હતા. અચાનક આ એકાદશીએ જળ કે ફળ ન મળવાથી અનાયાસે એકાદશીનું વ્રત થવાથી હીન યોનિમાંથી મુક્ત થયા. આથી જયા એકાદશી નામે આ વ્રત પ્રસિદ્ધ થયું છે. આ એકાદશીનું વ્રત કરનારને ભૂત પ્રેતનો ભય રહેતો નથી અને જીવન દુર્ગતિથી પણ થતી નથી. તો આની એકચ્યુઅલી આપણે જયા એકાદશીનું ટૂંકમાં જાણીએ તો એનાથી જે મેઇન પોઈન્ટ છે કે સત્યથી મહાન બીજો કોઈ ધર્મ નથી. અસંતોષ રાખવો હોય તો પ્રભુ ભક્તિનો રાખજો. અહીંયા મને જેજેસીનો હમણાં જ વચનામૃત સાંભળતો હતો, તેમાં જે કહેતા કે આપણને લૌકિકમાં કંઈક ન મળે ને આપણે આઈ થિંક લાસ્ટ સત્સંગમાં શિક્ષાપત્રમાં પણ આપણે એના વિશે ચર્ચા કરી હતી કે અસંતોષ આપણને જીવનમાં બહુ હોય, લૌકિકમાં બહુ થાય. આપણે જેમ સમજાવ્યું હતું કે બાળકને ગાડી ન મળે તો એને કેટલો જીવને ઉદ્વેગ થતો હોય કે મને મળ્યું નહીં. જ્યારે આપીએ ત્યારે એનું મન શાંત થઈ જાય, પણ પાછું 2 દિવસ પછી પાછું કમ્સ બેક ટુ નોર્મલ, રાઈટ? કારણ કે એ મન બહુ ચંચળ છે. પણ અહીંયા બહુ સચોટ જણાવ્યું છે અને શિક્ષાપત્રમાં પણ હરિરાયજી મહાપ્રભુજીએ બહુ સરસ કહ્યું છે કે અસંતોષ રાખવો જ હોય તો પ્રભુ ભક્તિનો રાખો. સદાય તાપ રહેવો જોઈએ, સદાય એમ થવું છે કે આજે ઠાકોરજીને મારે સેવામાં શું કરવું છે, શું કરીશ. ઇટ્સ ઓલમોસ્ટ એવરી સિંગલ મિનિટ વી હેવ બ્રીધિંગ, વી શુડ ઓલવેઝ થિંક અબાઉટ ઠાકોરજી કે શું કરી શકું, શું સેવા કરી શકું. તો ધેટ એ અસંતોષ હોય પ્રભુ ભક્તિનો એ બહુ જ ઉત્તમ છે. આગળ લૌકિક માયા જ જીવનને ભગવાનથી દૂર કરે છે. આ સચોટ આ બધું આપણે લાસ્ટ આપણે શિક્ષાપત્રમાં પણ જાણ્યું ને આગળ પણ આજે શિક્ષાપત્રમાં જાણીશું કે લૌકિક માયા જેમ કે છે કે વયાવૃત્ત અને અવૃત્તીય કાર્ય જે લૌકિક કાર્યમાં બિઝી હો પણ છતાંય પ્રભુને મધ્યમાં રાખશો ને તો હંમેશા એ કાર્ય અલૌકિક થઈ જાય છે. તો અને લૌકિક માયા જ જીવનને ભગવાનથી દૂર કરશે. કલિયુગમાં પ્રેમપૂર્વકની સેવા સ્મરણ જ શ્રેષ્ઠ સાધન છે. પ્રભુ પ્રાપ્તિમાં અભિમાન મહાન બાધક બની રહે છે. ભગવાનને ભગવત શાસ્ત્રોથી જ જાણી શકાય. ભગવત સ્મરણ પ્રભુ પાસે પહોંચવાનો રાજમાર્ગ છે. તો કલયુગમાં જોવા જઈએ તો એ આ એક જ સાધન છે, સેવા અને સતત ઠાકોરજીનું સ્મરણ. આ 2 ચીજથી જ ઠાકોરજીને આપણે નજીક જઈ શકીએ છીએ. તો અને હરિરાયજી મહાપ્રભુ સતત આપણને શિક્ષાપત્રમાં 41 પત્રોમાં આપણને જણાવે છે. અને અહીંયા આપણને આ જયા એકાદશીમાં પણ એ જ આપણને જાણવા મળે છે કે સતત કે જે પણ કાર્ય હોય એમાં આપણે સતત ઠાકોરજીને મધ્યમાં રાખશું તો ક્યારેય આપણને દુવિધાઓ આવશે નહીં. જે આવશે આપણને ખબર પણ નહીં, સહજ રીતે પસાર થઈ જશે. તો હમણાં જે એક એમના વચનામૃતમાં કહ્યું હતું કે જયા એકાદશીનું નિષ્ઠાપૂર્વક પાલન કરવાથી અનેક લાભ થાય છે. આધ્યાત્મિક શુદ્ધિકરણ તો થાય છે, તે મન, શરીર અને આત્માને શુદ્ધ કરે છે, ભક્તોને ભગવાનની નજીક લાવે છે, પાપોની ક્ષમા પણ આપે છે, ભૂત પ્રેતથી મુક્તિ પણ આપે છે અને આશીર્વાદની પ્રાપ્તિ થાય છે. તો રિયલી આપણે જોવા જઈએ તો એકાદશીની વાર્તામાં આપણને ઘણું જાણવા મળે છે. તો અગેન સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ આભાર અને મારી વાણીને અહીંયા જેજેસીના ચરણોમાં અર્પણ કરી અને આજની એકાદશીનું મહાત્મ્ય સંપૂર્ણ કર્યું. વલ્લભાધીશ કી જય. તો હવે આપણે આગળ ગ્રંથ દર્શન તરફ વળીએ અને શિલ્પેશભાઈને વિનંતી કરીશું કે આપણને ગ્રંથ દર્શન 35માં શ્લોક 9થી આપણને એનો પ્રારંભ કરે. વલ્લભાધીશ કી જય. વલ્લભાધીશ કી જય. જેના ચરણોમાં દંડવત. સર્વ વૈષ્ણવોને ભગવત સ્મરણ. જયા એકાદશીના જય શ્રી કૃષ્ણ. આપણે ગયા સત્સંગમાં આપણે શિક્ષાપત્ર 35નો આપણે શ્લોક 6, 7 અને 8 સુધીનું આપણે દર્શન કર્યું, જેમાં આપણે આદિ ભૌતિક દુષ્ટ જીવના લક્ષણો જોયા. હવે આપણે આગળ વધતા શ્લોક 9માંથી ચાલુ કરીએ. આગળ શિક્ષાપત્ર 35માં તો શ્લોક છે આધ્યાત્મિક જ્ઞાન શૂન્યો અન્યથા જ્ઞાન વાનપી કષ્ટ સાધ્ય કદાચિત સ તત્વબોધેન સુધયતી. 10મો શ્લોક છે પ્રીતિશૂન્યો મહાદુષ્ટ સન સાધ્ય કથંચન યથા નપુંસકો નૈવ ઔષધે પુરુષો ભવેત. 11મો શ્લોક છે યથા ત્રિદોષગ્રસ્તો ન કથમ ચિદપી જીવતી પ્રીતિશૂન્યો નિરસશ્ચ ન તથા શ્રવણાદિભી. શ્રી હરિરાયજી મહાપ્રભુજી શબ્દાર્થમાં કહે છે કે જ્ઞાન શૂન્ય અને અન્યથા જ્ઞાનવાળો એટલે કે વિપરીત જ્ઞાનવાળો એ આધ્યાત્મિક દુષ્ટ કહેવાય છે અને તે કષ્ટ સાધ્ય છે.
પણ કોઈ દિવસ તત્વબોધથી તે શુદ્ધ થઈ શકે છે. પ્રીતિ શૂન્ય હોય તે મહાદુષ્ટ સમજવો તે કોઈ પણ પ્રકારે સાધ્ય નથી. જેમ ત્રિદોષથી પીડાતો જન કોઈ પણ પ્રકારે જીવતો નથી, તેમ જે જીવ પ્રીતિશૂન્ય છે, નીરસ રસ વિનાનો છે, તે શ્રવણાદિથી સિદ્ધ થતો નથી. શ્રી હરિરાયજી મહાપ્રભુ વિવેચનમાં જણાવે છે કે આધ્યાત્મિક દુષ્ટ જ્ઞાનથી શૂન્ય હોય સર્વ કાર્ય અજ્ઞાનથી કરે છે. એને જ્યારે કોઈ જ્ઞાનવાન મહાભગવતીય જન મળે અને જો એવામાં સત્સંગમાં બહુ દિવસ રહે તો એ ભગવતીએ એવા દુષ્ટને પણ અનેક પ્રકારે સમજાવી શુદ્ધ સત્પ્રાણી કરી શકે. જે જીવ પ્રીતિરહિત હોય છે તે આદિ દૈવિક દુષ્ટ કહેવાય છે. તે કોઈ પણ પ્રકારે સાધ્ય નથી. તેને કોટિ કલ્પ પર્યંત સત્સંગ મળે અને ગમે તે પ્રકારે જ્ઞાન આપવામાં આવે તો પણ તેની કંઈ પણ અસર તેના હૃદયમાં થતી નથી. એ તો કેવળ પ્રવાહમાં જ આસક્ત રહે છે. એવા પ્રવાહી જીવનું મન આસુરી હોય શ્રી ભગવાનમાં તથા ભગવત ધર્મમાં કદાપી લાગતું નથી. આદિ દૈવિક મહાદુષ્ટનું મન ભગવત સંબંધી જ્ઞાન પ્રાપ્ત કરતું નથી. કફ, પિત્ત અને વાત એ ત્રણેય દોષ કુપિત થયા હોય તેવા જીવને ઔષધથી બચાવી શકાતો નથી. તેમ ભક્તિ રસ સહિત નિરસ પ્રીતિશૂન્ય મહાદુષ્ટને ગમે તેટલી ભગવત કથાનું શ્રવણ કરાવે તો પણ તેના હૃદયમાં સ્વલ્પ પણ ભગવત ભાવ ઉત્પન્ન કરી શકાતો નથી. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં શ્રી આચાર્યજી કહે છે, ચર્ષણી શબ્દ વાચ્યાસ્તે તે સર્વે સર્વત્મસુ ક્ષણા સર્વત્ર માયાંતી રુચિ તેષાણ ન કુત્રચિત. એનો અર્થ છે કે એ પ્રવાહી જીવ ચર્ષણી કહેવાય છે. ચર્ષણી જીવો સર્વ માર્ગમાં ભ્રમણ કરે છે, એમનો એક માર્ગ નથી. એક ક્ષણ માત્રમાં સર્વ માર્ગ ભમે છે તો પણ તેમની રુચિ કોઈ પણ સ્થળે થતી નથી. એ વચનાનુસાર પ્રીતિશૂન્ય જીવ પ્રવાહી આસુરી જીવ સમાન જન્મ જન્મ સંસારમાં આસક્ત થઈ રહે છે. શ્રી કૃષ્ણદાસજીએ ગાયું છે કે ગુણ પ્રતાપ દેખિયત અપને ચક અસમસાર જો ભેદે ન તોય. જેમ કાળા પથ્થરને હજારો વર્ષ પર્યંત જળમાં નાખી મૂકીએ પણ બહાર કાઢીએ કે તરત સુકાઈ જઈને જેવો હતો તેવો થઈ જાય છે. તેમ પ્રીતિશૂન્ય આદિ દૈવિક મહાદુષ્ટ આ પુષ્ટિ માર્ગનો પ્રતાપ દેખે અને ગુણ સાંભળે પરંતુ તે કદીએ પોતાના હૃદયમાં લેશ પણ ભગવત ધર્મ ગ્રહણ કરે નહીં. એવા ભક્તિ રસ રહિત જીવો બહિર્મુખ છે. પછીના શ્લોક 12માં શ્રી હરિરાયજી કહે છે કે પ્રાયસ આસુરો જીવો અસ્મિન પ્રીતે અસંભવ તાદૃશમ નિત્ય સંગેન ભવેદાસુર ભાવવાન. જેનામાં પ્રીતિનો અસંભવ હોય તેને ઘણું કરીને આસુરી જાણવો. એવા આસુરી જીવ સાથે નિત્ય સંગ કર્યાથી આસુરી ભાવવાળા થવાય છે. વિવેચનમાં શ્રી હરિરાયજી જણાવે છે કે ઉપર જણાવ્યા તેવા મહાદુષ્ટ પ્રીતિશૂન્ય આસુરી જીવમાં પ્રીતિની સંભાવના પણ નથી. તેથી એવાનો સંગ ત્યજવો. ભગવદીયના સંગ વિના નિત્ય આસુરભાવ ઉદ્ભવે છે. જ્યારે તાદશીનો સંગ થાય છે ત્યારે આ આસુરભાવ નિવૃત્ત થાય છે. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં શ્રી કૃષ્ણ ઉદ્ધવ પ્રતિ કહે છે કે યોગ, સાંખ્ય, ધર્મ, સ્વાધ્યાય, તપ, ત્યાગ, ઇષ્ટાપૂર્તિ, દક્ષિણા, વ્રત, યજ્ઞ, તીર્થ, નિયમ, યમ આમાંથી કોઈ પણ મને વશ કરી શકતું નથી. જેમ સત્સંગ મને વશ કરી શકે છે તેમ અન્ય કોઈ મને વશ કરવા અશક્ત છે. કેમ કે સત્સંગ એ અન્ય સર્વ દુસંગને દૂર કરનાર છે. સત્સંગથી જ રાક્ષસ, દૈત્ય, પક્ષી, પશુ, ગંધર્વ, અપ્સરા, નાગ, સિદ્ધ, ચારણ, ગુહ્યક, વૃત્રાસુર, પ્રહલાદ આદિ નીચ અથવા ઉચ્ચ યોનિમાં જન્મ પામેલા સત્સંગથી જ મને પ્રાપ્ત થાય છે. આગળ શ્લોક નંબર 13માં હરિરાયજી કહે છે કે દુષ્કર્મ કર્મ દુષ્ટ સ્થાત જ્ઞાન દુષ્ટો અન્યથા દશત પ્રીતિશૂન્ય ભક્તિ દુષ્ટસ્થ તત્માર્ગ ગતસ્ય જેત. શબ્દાર્થ છે કે દુષ્ટ કર્મ કરનાર કર્મ દુષ્ટ થાય છે, વિપરીત દ્રષ્ટિવાળો જ્ઞાન દુષ્ટ થાય છે, પ્રીતિથી રહિત જીવન ભક્તિ દુષ્ટ થાય છે. જે માર્ગમાં આ ત્રણ દોષ હોય છે તે માર્ગમાં રહેનારે આ દોષ ત્યજવા. શ્રી હરિરાયજી કહે છે કે દુષ્કર્મ કરનાર જીવને ભૌતિક દુષ્ટ જાણવો, અન્યથા જ્ઞાનવાનને જ્ઞાન દુષ્ટ આધ્યાત્મિક દુષ્ટ જાણવો. આ બંને દુષ્ટ જીવ સત્સંગથી ભગવત ધર્મમાં કદાચિત પ્રવેશ પણ કરે. પ્રીતિશૂન્ય ભક્તિ રસ રહિત જીવને આધ્યાત્મિક દુષ્ટ જાણવો. એ જીવ કદાપી ભક્તિનો અધિકારી થતો નથી. તેથી પુષ્ટિ માર્ગીઓએ સર્વથા એનો ત્યાગ કરવો તો જ તેઓ પોતાનો ભગવત ધર્મ સાચવી શકે છે. તો આ હતો શ્લોક નંબર 13 આપણો શિક્ષાપત્ર 35નો. આ સાથે શ્રી હરિરાયજી વિરચિતમ 35 શિક્ષાપત્ર ગોપીશ્વરજી કૃત ટીકાનુવાદ સંહિતમ સમાપ્ત થાય છે. શિક્ષાપત્ર 36માં શ્રી હરિરાયજી કહે છે કે વૈષ્ણવોએ ચિંતા કરવી નહીં. વાળી જોડીને શુદ્ધ કરેલા ગ્રહમાં ગ્રહપતિ ઘરધણી રહે છે તેમ ચિંતાદિકથી રહિત ચિત્તમાં જ પ્રભુ પધારે છે.
નવરત્ન ગ્રંથમાં શ્રી આચાર્યજી કહે છે કે ચિંતા કાપી ન કાર્યા કદાપીથી. ચિંતા કોઈ પણ કદાપી ના કરવી. કળિયુગમાં ધર્મ માર્ગના વિચારમાં કરતા લિપ્ત રહે છે. સંસર્ગનો એટલો બધો બાદ નથી. જો કે શ્રી આચાર્યજી આજ્ઞા અવૈષ્ણવનો સંગ ન કરવો એમ છે, તો પણ લૌકિકમાં સંકોચ ના રાખવો અને તેમની નિવૃત્તિ કરવામાં યત્ન કરવો. આપણા મનને મોહ કરે એવી ચિંતા કરવી નહીં. એવી ચિંતાથી આયુષ્ય વ્યર્થ થાય છે. તેથી ભગવત ચરણારવિંદમાં ચિત્તને સ્થાપવું અને આ દેહ સંબંધી અહંતા મમતા ત્યજવી. પ્રતિબંધની નિવૃત્તિને અર્થે શ્રી હરિની શરણ ભાવના કરવી. શ્રી હરિ જ આપણું સર્વસિદ્ધ કરશે. આપણે તો શ્રી આચાર્યજીની આજ્ઞાનુસાર નિવેદનનું અનુસંધાન માત્ર કરવાનું છે. એમ વિચારી મનને ચિંતામુક્ત કરવું. હવે ચિંતા નિવૃત્તિનો પ્રકાર શ્લોક નંબર 1 અને 2 શ્રી હરિરાયજી કહે છે, નૈવ ચિંતા પ્રકર્તવ્યા લૌકિકી ભક્તિ માર્ગગે ચિત્તે ચિંતાતુરે કૃષ્ણ કથમા નિશતે ગૃણે. બીજો શ્લોક છે, યથા ગૃહે ગૃહપતિ શુદ્ધે સમાર્જનાદિભિ સ્વસ્થ તિષ્ઠન યથા તુ પરાવર્તિત સર્વથા. શબ્દાર્થમાં શ્રી હરિરાયજી કહે છે કે ભક્તિ માર્ગીય વૈષ્ણવે લૌકિક ચિંતા ન કરવી. જેમ ગરધણી, લીંપન તથા ઝાપટ ઝૂપટથી શુદ્ધ થયેલા ગ્રહમાં સ્વસ્થ રહી શકે છે, નહીં તો સર્વથા પાછો ફરે છે, તેમ ચિંતાતુર ચિત્તમાં પ્રભુ શ્રી કૃષ્ણ કેમ આવેશ કરી શકે. શ્રી હરિરાયજી હવે સર્વ પુષ્ટિ માર્ગીઓને શિક્ષા આપે છે કે હે વૈષ્ણવો, લૌકિક ચિંતા કર્તવ્ય નથી. જેનું ચિત્ત ચિંતાથી વ્યાકુળ છે, તેના હૃદયમાં સકળ ગુણ પ્રભુ કેમ પધારી શકે. ચિંતા સકળ દોષની માતા છે. જ્યાં ચિંતા આવી ત્યાં સકળ દોષ આવ્યા, અને જ્યાં હૃદયમાં દોષ આવ્યા ત્યાં સકળ ગુણ સંપન્ન પ્રભુ કેમ સ્થિતિ કરે. આચાર્ય મહાપ્રભુજી તેથી નવરત્ન ગ્રંથમાં કહે છે કે ચિંતા કાપીને કાર્યા નિવેદિતા. નિવેદન કરેલા આત્માવાળા જીવે કદાપી કોઈ પણ ચિંતા ન કરવી. સર્વકરણ સમર્થ ભગવાન આપણે શ્રી બિરાજે છે, તો આપણે શું ચિંતા હોઈ શકે. હવે લૌકિક દ્રષ્ટાંતથી આ સિદ્ધાંત સ્પષ્ટ કરે છે કે જેમ લૌકિક ઘરધણી ઘરમાં રહેતા પહેલા સર્વ મલિનતા દૂર કરી ઘરને શુદ્ધ કરીને રહે છે, તેમ શ્રી કૃષ્ણ જે વૈષ્ણવનું હૃદયરૂપ ગૃહ શુદ્ધ જુએ છે, તેમાં જ પ્રવેશ કરે છે. જ્યાં લૌકિક ચિંતા જુએ છે ત્યાં પ્રભુ પધારતા નથી. તેથી શ્રી આચાર્યજી દ્વારા નિવેદન કર્યા પછી હૃદયના મેલ, કામ, ક્રોધ, મદ, મત્સર, ચિંતાદિક સર્વને કાઢી નાખી શુદ્ધ અને શાંત હૃદયથી એક શ્રી કૃષ્ણનો આશ્રય કરવો. ત્યારે જ પ્રભુ કૃપા કરી હૃદયમાં પધારે અને સ્વરૂપાનંદનો અનુભવ કરાવે. આ સાથે આપણે શિક્ષાપત્ર 36નો 2 શ્લોક પૂરા કરીને હું મારી વાણીને વિરામ આપું છું. જે શ્રીનો ખૂબ ખૂબ આભાર ઓપોર્ચ્યુનિટી માટે અને સર્વે વૈષ્ણવોને. થેન્ક યુ શિલ્પેશભાઈ. શિક્ષાપત્ર બહુ સુંદર રીતે આપણે સમજાવ્યું, અને ખાસ કરીને 35માં અને 36માં આપણે પ્રારંભ કર્યો. અને એક તો શિક્ષાપત્રનું મહત્ત્વ છે કે જાણવા જેવું છે કે વારંવાર એવરી પત્ર હરિરાયજી મહાપ્રભુજી આપણને સમજાવે છે કેવી રીતે અલૌકિક આપણું જીવન બનાવવું, કેવી રીતે સતત ઠાકોરજીનું સ્મરણ કરવું. કારણ કે આપણને લૌકિકમાં બહુ બાધાઓ આવે છે, બહુ જ પ્રલોભનો હોય છે, બહુ એટ્રેક્શન્સ હોય છે સો કોલ્ડ, પણ એ ક્ષણિક હોય છે. એ સુખ, એ આનંદ નથી, એ સુખ છે. આનંદ તો જ્યારે ઠાકોરજીની સેવામાં હોઈએ, ઠાકોરજીનું સ્મરણ કરીએ, સત્સંગમાં હોઈએ ત્યારે આનંદ આવે છે, કારણ કે એ આનંદ અલૌકિક છે. તો રિયલી બહુ સુંદર રીતે આપણે સમજાવ્યું. હવે આપણે આગળ ઉત્સવ દર્શનમાં પ્રારંભ કરીએ, તો વસુબેનને કહું કે ઉત્સવ દર્શનનું આપણને સમજાવે. વલ્લભાધીશ. જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને. પુષ્ટિ માર્ગમાં દરેક ઉત્સવનું કેન્દ્ર બિંદુ એક જ છે, શ્રી કૃષ્ણનું સ્વરૂપ સુખ અને ભક્તનો સહજ પ્રેમ ભર્યો સેવભાવ. વસંત પંચમી એ કોઈ લૌકિક ઋતુ ઉત્સવ નથી, પણ એ દિવસ છે જ્યાંથી શ્રીજી પોતાના આનંદ માટે વસંત રસની લીલા આરંભે છે અને ભક્તોને તેમાં સામેલ કરે છે. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુ કહે છે, સેવા સાધન નથી, તે તો સ્વરૂપ સુખ માટેની વ્યવસ્થા છે. આ ભાવને સમજીએ તો વસંત પંચમીનો સાચો આનંદ અનુભવાય. વસંત પંચમીથી હોળી પુષ્ટિમાર્ગીય 40 દિવસ. પુષ્ટિમાર્ગીય પરંપરામાં વસંત પંચમીથી હોળી સુધીનો સમય રસાત્મક સેવાકાળ માનવામાં આવે છે. આ સમયગાળામાં શ્રીજી બાળલીલામાંથી અને બીજું કિશોર ભાવની મધુર રમતમાં પ્રવેશ કરે છે. અહીં ભક્તનું કાર્ય કંઈ માંગવું નથી, પણ શ્રીજીને પૂછ્યા વિના તેમના આનંદ માટે પરિસ્થિતિ તૈયાર કરવી એ જ સેવા છે.
આ 40 દિવસ દરમિયાન સેવા બદલાય છે, કારણ કે શ્રીજીના ભાવ બદલાય છે. શૃંગાર ભાવનું પ્રતિબિંબ. પુષ્ટિ માર્ગમાં શૃંગાર સૌંદર્ય માટે નહીં, પણ ભાવના દર્શન માટે થાય છે. વસંત પંચમીથી શ્રી હરિ હળવા, રમણીય અને રંગીન શૃંગારમાં દેખાય છે. પીળા, લાલ ફાલ્ગુની રંગો, ફૂલ છાપ પિછોડી, વેણીમાં ફૂલ અને મોરપંખ, આ બધું સૂચવે છે કે શ્રીજી હવે રસિકનાથ તરીકે રમવા ઉત્સુક છે. અહીં ભક્ત માટે સંદેશ છે. જેમ શૃંગાર હળવો થાય છે, તેમ ભક્તે પણ હૃદયના ભાર, ચિંતા અને અહંકાર હળવા કરવા. ભોગ. શ્રીજીના સુખ માટે. પુષ્ટિ માર્ગમાં ભોગ નૈવેદ્ય નહીં, પણ સેવા ભાવથી અર્પિત રસ છે. વસંત પંચમીના ભોગમાં મધુરતા, સુગંધ અને શીતળતા વધે છે, કારણ કે શ્રીજીને વસંત ઋતુમાં મધુર રસ ભાવે છે. ભક્ત અહીં શીખે છે કે જીવનમાં જે કંઈ અર્પણ કરીએ તે ભાર ભાવથી નહીં, પણ આનંદ ભાવથી કરીએ. એનો રાગ કીર્તન અને રસનું વાણી રૂપ. શ્રી વલ્લભ સંપ્રદાયમાં કીર્તનને ઉપદેશ નથી, અનુભવ છે. વસંત પંચમીથી અષ્ટછાપીય પદોમાં વસંત અને ફાગના પદો ગવાય છે, અને ખાસ વિશેષ કરીને રાગ વસંત, રાગ બિહારી, તીલુ ખમાજ. અષ્ટછાપીય ભાવનાનું કીર્તન ઉદાહરણ છે. સુરદાસજી કહે છે કે આયો વસંત નંદ ભવન, હર્ષ્યો મન ઉપવન ગોપીજન. કુંભનદાસજી કહે છે કે ફાગન આયો રે, શ્યામ રંગ રમણ રે. આવા પદો ગાતા ગાતા ભક્ત ઉપદેશ નથી સાંભળતા, પણ લીલામાં પ્રવેશ કરે છે. આજ વસંત બજાયો હે શ્રી વલ્લભ રાજદ્વાર, શ્રી વિઠ્ઠલનાથ કિયો હે रुचि रुचि नव वसंत को श्रृंगार. वल्लभ सृष्टि समाज संग सब बोलत जय जयकार, पुष्टि भाव सो पूजत है रंग अपार. प्रेम भक्ति को दान करत श्री वल्लभ परम उदार, श्री वल्लभ राज कुमार लाल व्रज राज कुंवर अनुराग, असो अद्भुत रूप अनुपम रसिक जन बलिहार. પુષ્ટિ માર્ગમાં હોળી એટલે અહંકારનું દહન, પણ કોઈ સંકલ્પથી નહીં, રસમાં ઓગળી જવાથી. શ્રીજી હોળી રમે છે અને આનંદ આવે માટે, અને ભક્ત તેમાં જોડાય છે કોઈ દાવો કર્યા વિના. અહીં જ પુષ્ટિ માર્ગનો સાર છે. ન માંગવું, ન છોડવું, જે મળે તે શ્રીજીની કૃપા સમજીને સ્વીકારવું. ભક્ત માટેનો આંતરિક સંદેશ. વસંત પંચમીથી ભક્તે સેવાને ઉત્સવ બનાવવી, નિયમને ભાર ન માનવો અને ભાવને મુખ્ય રાખવો. શ્રીજી આપણાથી સાધના નથી માંગતા, એ તો સહજ પ્રેમ જ જોઈએ છે. ઉપસંહાર છે. ચાલો આ વસંત પંચમીથી આપણે પણ રસમાં પ્રવેશીએ, નિયમમાં નહીં, શ્રીજી જે રીતે રમે છે એમાં સહભાગી બનીએ, અને આજથી હોળી સુધીના 40 દિવસ શ્રીજીના આનંદમાં લુપ્ત થવાનો અવસર છે. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વસુબેન. બહુ જય સરસ શ્રી કૃષ્ણ. વસંત પંચમીનું સમજાયું વૈષ્ણવોને. અહીંયા આપણે વાર્તાજી તરફ જતા પહેલા એક દીપકભાઈ હેઝ જોઈન્ડ અસ, સો હી કેન ટેક અ રિકેપ, અને પછી આપણે વાર્તાજી દર્શન તરફ વળીશું. તો હું દીપકભાઈને વિનંતી કરું કે આપણને લાસ્ટ સત્સંગનું રિકેપ લે. વલ્લભ આદેશ કીજે. प्रभु नंद कुमारो में स्वामी वृषभानुजा, कृतार्थोहम 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 न शक्ष. ગયા એકાદશીએ આપણે શિક્ષાપત્ર 35 એના શ્લોક 1 થી 4 નું પ્રસ્પાન આપણને અમિતભાઈએ કરાવ્યું હતું, અને શિક્ષાપત્ર 35 ના શ્લોક 5 થી 8 સુધીનું ગયા એકાદશી સટિલા એકાદશીના દિવસે કરાવ્યો. તો 5મા શ્લોકમાં શ્રી રાયજી મહાપ્રભુજી કહે છે કે ગૃહસ્થિતસ્ય વ્યાવૃત્તિ નિતસ્ય નહીં તાદૃશા સંગો વારયિતુમ શક્યો વ્યાવૃત્તિર નિરોધતઃ અવ્યાવૃત્તો ન વિશ્વાસ દ્રાઢ્યમ યેન તથા કૃતિ. એટલે ગૃહસ્થાશ્રમમાં રહીને પુરુષને વ્યાવૃત્તિ યુક્ત જે લૌકિક જનનો સંગ છે એ વ્યાવૃત્તિ મટી જાય ત્યાં સુધી કરવો,
અને ના મટે અથવા તો અવ્યાવૃત્તિમાં વિશ્વાસની દ્રઢતા ના થાય ત્યાં સુધી કેવી રીતે કરવું એ બતાવતા હરિરાયજી મહાપ્રભુજી ભક્તિવર્ધિની ગ્રંથમાં કહે છે કે અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભિ વ્યાવૃત્તોપી હરો ચિત્તમ પૂજયા શ્રવણાદો નસેત સદા. એટલે કે જો અવ્યાવૃત્ત થઈ અને આપણે ઠાકોરજીની સેવામાં ઘરે રહીને મન વાચા મનસા વાચા કર્મના આપણા ઠાકોરજીની સેવામાં પહોંચીએ તો સૌથી ઉત્તમમાં ઉત્તમ પ્રકાર છે. અવ્યાવૃત્ત થઈને એટલે કે કોઈ પણ જાતના લૌકિક કાર્યો જે આપણે કરવાના છે એમાં અસંગ થઈને એટલે એમાં આપણે સંગ એટલે કે એમાં પૂરેપૂરી આપણી પ્રવૃત્તિ એમાં હોય પણ એની વૃત્તિ જે છે આપણી તે એમાં હોવી જોઈએ નહીં. જલ કમલવત જેને આપણે કહીએ એ રીતે રહી અને આપણે ઠાકોરજીની અંદર સેવામાં પ્રવૃત્ત રહેવું જોઈએ. એનો મતલબ એ થયો કે જે વસ્તુ દયારામભાઈએ આપણને કહી છે કે સંસાર શું સરસો રહે અને મન મોરી પાસ, સંસારમાં લેપાય નહીં એને જાણું મારો દાસ. તો સંસારમાં રહેવાનું છે, અવ્યાવૃત્તિ કરવાની છે, પણ અવ્યાવૃત્તિ કરતા કારણ કે વ્યાવૃત્તિ આખી જિંદગી તો આપણે કરેલી જ છે. વ્યાવૃત્તિ કર્યા પછી અને પછી મહાપ્રભુજી એ જ ભક્તિવર્ધિની ગ્રંથમાં કહે છે કે વ્યાવૃત્તોપી હરવ ચિત્તમ. વ્યાવૃત્તિ કરવી પડે તો વ્યાવૃત્તિ કરવાની, પરંતુ મન છે તે આપણે શેમાં રાખવાનું? ઠાકોરજીમાં રાખવાનું છે, પ્રભુમાં રાખવાનું છે. અને એના માટે શિક્ષાપત્રમાં હરિરાય મહાપ્રભુજી આપણને એમ કે છે કે વ્યાવૃત્તિ પણ કેટલી કરવી. બહુ સુંદર રીતે મહાપ્રભુજી કહે છે કે જો વ્યાવૃત્તિ આપણે કરવી હોય તો 1 પ્રહર અને 4 ઘડી વ્યાવૃત્તિ કરવી. 1 પ્રહર અને 4 ઘડી વ્યાવૃત્તિ કરવી એટલે 1 પ્રહર એટલે આપણે અષ્ટયામ સેવા કરીએ તો આપણે 8 પહોરની સેવા કરીએ એમ કહીએ છીએ. તો 8 પહોરની સેવા જે છે એમાં 1 પ્રહર એટલે 3 કલાકની સેવા થઈ. અને 4 ઘડી એટલે કે 1 ઘડીની 24 મિનિટ. 4 ઘડી એટલે 96 મિનિટ થઈ. 96 મિનિટ એટલે કે 1 કલાક ને 36 મિનિટ, એપ્રોક્સિમેટલી 1.5 કલાક. એટલે આપણે વ્યાવૃત્તિ જો કરવી હોય તો 3 કલાક વત્તા 1.5 કલાક, 4.5 કલાક. 4.5 કલાકની વ્યાવૃત્તિથી આપણે આપણા ઠાકોરજીનું, આપણા પરિવારનું, આ બધાનું લૌકિક પણ પૂરેપૂરા બધી જ એ કરી શકીએ. એટલી ઠાકોરજીની કૃપાથી દરેકે દરેક જણને ઠાકોરજી અર્થ એટલે એટલું સંપન્ન કરાવે છે. પરંતુ આપણે શું કરીએ છીએ કે આપણે ફક્ત ને ફક્ત આપણી વ્યાવૃત્તિ માટે વિચાર કરતા નથી, પરિવારની પણ ચિંતા કરીએ છીએ અને એના કારણે આપણે વધારે વ્યાવૃત્ત થઈએ છીએ. આના લીધે થાય છે શું કે આપણે આપણી જરૂરિયાત કરતા વધારે માટે જેટલા પણ પ્રયત્ન કરીએ છીએ એ બધા વ્યર્થ પ્રયત્ન છે, એવું શ્રી હરિરાયજી મહાપ્રભુજી કહે છે. ઇંગ્લિશમાં પણ એક કહેવત છે કે there is everything for the need of a man but not for the greed of a man. ઠાકોરજીએ પૃથ્વી પર દરેકને માટે દરેકની જરૂરિયાત સંતોષાય એટલું આપેલું જ છે. કીર્તનમાં પણ કહ્યું છે ને કે કીડીને કનહાથીને મન કૃષ્ણ કરો છો સૌનું પૂરન, એવા પ્રભુ દીન દયાળુ કરતા હરતા આપ જ છો. તો એ રીતે દરેકે દરેકને જેટલી પણ પ્રવૃત્તિ કરવાની હોય એટલી પ્રવૃત્તિ કરવા માટે ઠાકોરજી બધાને પૂરેપૂરી વ્યવસ્થા આપે છે. પરંતુ વધારે પડતી વ્યાવૃત્તિ કરવામાં આવે તો અને આપણે ઘરમાં બેસીને આપણે જો બીજી વધારે વ્યાવૃત્તિ કરીએ તો આપણને કંઈ જ નથી મળતું. છેવટે આપણને દુસંગ જ પ્રાપ્ત થાય છે. અને એ દુસંગ આપણે જે છોડવાનો અને એ દુસંગ છોડવા માટે આપણે વ્યાવૃત્તિ છોડીએ તો જ દુસંગ થાય. કારણ કે વ્યાવૃત્તિ કરીએ ત્યારે પગલે ને ડગલે આપણને દુસંગ મળે જ છે. સત્સંગ માટે પ્રવૃત્તિ કરવી પડે છે, દુસંગ માટે પ્રવૃત્તિ કે પ્રયત્ન કરવો પડતો નથી.
ત્રીજા માળે પાણી ઉપરથી નીચે ફેંકવું હોય તો એમાં જરા પણ પ્રયત્ન કરવો પડતો નથી, પરંતુ નીચેથી ઉપર જો આપણે પાણી ચડાવવું હોય તો એના માટે પ્રયત્ન પણ કરવો પડે, મોટર પણ લગાડવી પડે અને પાણીની કેટલી વ્યવસ્થા છે એ પ્રમાણે પાણી ઉપર ચડે. તો એ પ્રમાણે ભક્તિ વર્ધિનીમાં જે મહાપ્રભુજી કહ્યું હતું એ જ વસ્તુ યાદ રાખતા આપણે એ કરવાનું છે કે વ્યાવૃત્તોપી હરવ ચિત્તમ. આપણે બધાને જ ખબર છે નારાયણદાસ દિવાનની વાર્તા, ભૈયાજી ગોકુલ કબ ચલેંગે. આ વ્યાવૃત્તિ કરતા કરતા જ કરતા હતા. મહાપ્રભુજી સંસારમાં રહેલા જીવોને કોઈ દિવસ વ્યાવૃત્તિ છોડવાનું કહેતા નથી, પરંતુ વ્યાવૃત્તિ રાખતા રાખતા પણ મન છે તે ક્યાં રહેવું જોઈએ? ઠાકોરજીમાં રહેવું જોઈએ. આ વસ્તુ યાદ રાખવાની. અને બીજી વસ્તુ કઈ છે કે ભગવદ સતુ તક્ષત એવ હિ તથા યથા વિપ્રાર્ભ કવચ પ્રેરિત ક્રોધ મૂર્છિત. એટલે એમ કે છે કે જે ભગવત ભક્તો હોય એનો દ્વેષ કરનારા છે એ તક્ષક નાગ જેવા છે, એવું કે છે હરિરાયજી મહાપ્રભુજી. અને તક્ષક નાગ જેવા છે એટલે કેવા છે? સામાન્ય નાગ હોય, એ સામાન્ય નાગ હોય ને એ આપણને કરડે ને તો આપણે પાણી પણ પી શકીએ અને બધું જ કરી શકીએ, કદાચ થોડા ઉપચાર કરીએ તો એમાંથી આપણે બચી પણ શકીએ. પરંતુ તક્ષક નાગ જેને ડસ દે એ પાણી પીવા પણ પામતો નથી. અને એટલા માટે જ કરીને શ્રીમદ ભાગવત આપણને મળ્યું પરીક્ષિત રાજાના હિસાબે, એમાં પરીક્ષિત રાજાને પણ શ્રાપ આપ્યો હતો. તો એ ઋષિપુત્રએ જે શ્રાપ આપ્યો એમાં શું કહ્યું હતું કે આજથી 7મા દિવસે તને તક્ષક નાગ દંશ દેશે. ત્યાં આગળ કોઈ અન્ય સાપનું નામ લીધું નહોતું. એટલે એ વસ્તુ થઈ. એટલા માટે જ કીધું છે કે ભક્ત જે છે એનો દ્વેષ ક્યારે પણ કરવો જોઈએ નહીં. ભગવત જે પણ ભગવદીઓ છે, વૈષ્ણવો છે, એની કોઈ દિવસ કૃતિ ન જોવી જોઈએ, એનો ભાવ જોવો જોઈએ. ભગવદીઓની વૈષ્ણવોની કૃતિ જોવી એ સૂક્ષ્મ રીતે હરિરાય મહાપ્રભુજી અપરાધ જણાવે છે. અને એટલા માટે જેટલો હરિગુરુ વૈષ્ણવ ભક્તિ લક્ષણ ગ્રંથમાં પણ આ વસ્તુ દયારામજીએ પણ કહી છે કે શ્રી ગુરુ હરિ વૈષ્ણવ ત્રણે એક સમાન. જેવી રીતે ગંગાજીની 3 ધારાઓ હોય, એ 3 ધારાઓ હોય પણ 3 ધારાઓ જુદી જુદી હોવા છતાં પણ એ ગંગાજીની 3 ધારાઓ એક જ છે. એવી જ રીતે ભલે તત્વતઃ વસ્તુતઃ શ્રી ગુરુ હરિ વૈષ્ણવ જુદા જુદા દેખાય, પરંતુ તત્વતઃ 3 એક છે. બધા કરતા હરિ અને ગુરુ કરતા અમુક જગ્યાએ તો હરિરાયજી મહાપ્રભુજી ભગવદીઓને વધારે ગણાવે છે ઉત્તમ. કેમ કે ભગવદીઓ કેવા છે? દૂતી જેવા છે. જેમ લૌકિકમાં 2 પ્રેમી હોય, એ 2 પ્રેમીને મિલન કરવા માટે વચ્ચે દૂતીની જરૂર પડે છે. અને એ દૂતી બંને પ્રેમીઓને, પ્રેમી પુરુષ હોય અને પ્રેમી સ્ત્રી હોય, એ બંનેને દૂતી પ્રત્યે સ્નેહ વધારે હોય. પ્રેમી પુરુષ અને પ્રેમી સ્ત્રી બંનેને દૂતી પ્રત્યે સ્નેહ એટલા માટે વધારે હોય કે એ બંનેને મળવા માટે વચ્ચે કડીરૂપ બને છે. બસ એ જ રીતે ઠાકોરજી અને ગુરુજી આ બંનેના પણ મિલન માટે ભગવદીઓ કડી સમાન બને છે. ઠાકોરજીના મિલન માટે વૈષ્ણવો હોય તો વૈષ્ણવો અને ઠાકોરજી બંનેને મળવા માટે વચ્ચે ભગવદીઓ કડી સમાન બને છે. હરિરાયજી મહાપ્રભુજી વલ્લભ સાખીમાં પણ કહે છે કે ભગવદ ભગવદીય એક હે 300 રાખો ને ભવસાગર કે. આવા ભગવદીઓ જે છે એનો દ્વેષ ક્યારેય કરવો જોઈએ નહીં. અને આ દ્વેષ કરનાર હોય એ તક્ષક નાગ સમાન છે. એના કરતા પછી આગળ કે છે અદ્રસત્સ સમાગત્ય મહાભક્તમ પરીક્ષિતમ તથા દુર્જન વાક્યેર પ્રેરિતો પ્રતિદાતામસ્તુ અવજ્ઞયા દુર્વચનેન નિરીક્ષેપેણ મામયમ દુષ્કર્મા ભૌતિકો દુષ્ટ સાધ્ય સત્ક્રિયોતિભિ. એટલે કે વ્યાવૃત્તિમાં જો દુસ્સંગ હોય તો કે છે કે ભગવત દ્વેષી જે છે એ ધર્મની રક્ષા કરે તો પણ એવા લોકોનું જેનું દ્વેષ કરે છે એ લોકો બધા તક્ષક નાગ જેવા છે. પરીક્ષિત રાજા પણ હમણાં આપણે જોયું તો એ કેટલા બધા વિદ્વાન હતા, છતાં પણ એને
7મા દિવસે તક્ષક નાગ ડસે એવો શ્રાપ આપ્યો. પરીક્ષિત રાજાને તો ખબર હતી કે આજથી 7મા દિવસે મારું મૃત્યુ થવાનું છે, એટલે એમને શ્રીમદ ભાગવત મળ્યું અને શ્રીમદ ભાગવત રૂપી નૌકાથી પરીક્ષિત રાજા તો તરી ગયા. આપણને તો એ પણ ખબર નથી કે આપનું મૃત્યુ ક્યારે થવાનું છે. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. તો જાનકીનાથ પોતે એટલે કે રામચંદ્રજી એમને પણ ખબર નહોતી. રામચંદ્રજીના રાજ્યાભિષેકની બધી જ તૈયારીઓ થઈ ગઈ હતી. આગલા દિવસ બીજા દિવસે રામચંદ્રજીને રાજ્યાભિષેક આપવાનો હતો. એટલી બધી તૈયારીઓ થવા છતાં બીજા દિવસે શું થયું? તરત જ બધી બાજી પલટાઈ ગઈ. વશિષ્ઠ ઋષિ જેવા વશિષ્ઠ ઋષિ કે આટલા જ્ઞાની હતા, એમને ત્રિકાળનું જ્ઞાન હતું અને એમને રામના રાજ્યાભિષેકનું મુહૂર્ત કાઢ્યું હતું, છતાં પણ એ મુહૂર્તનું કશું ચાલ્યું નહીં. અને કોનું ચાલ્યું? જે વિધિને નક્કી હતું તે. વિધિના લખિયા લેખ લલાટે, ફોકટ થાય ના જ થાય. તો એ વસ્તુ જે જણાવી એમાં રામચંદ્રજી જેવા રામચંદ્રજીને પણ જે રાજ્યાભિષેક લેવાનો હતો એના બદલે એમને બીજા દિવસે વનમાં જવાનું થયું. તો આવી રીતે જેની જરા પણ આપણને ખબર નથી, છતાં પણ આપણે કેવી રીતે ચાલીએ છીએ એના માટે આપણને મને એકદમ અત્યારે યાદ આવે છે કે યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ. યક્ષ અને યુધિષ્ઠિરના સંવાદ વખતે એમ કહ્યું કે કિમ આશ્ચર્યમ, આ દુનિયાનું સૌથી મોટામાં મોટું આશ્ચર્ય કયું? અને તે વખતે જવાબ આપતા કહે છે કે આ દુનિયાનું સૌથી મોટામાં મોટું આશ્ચર્ય એ છે કે આ દુનિયામાં દરેક મનુષ્યને ખબર છે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જેનો જન્મ થયો એનું મૃત્યુ નક્કી જ છે, છતાં પણ મનુષ્ય પોતે દરેક એમ જ માને છે કે જાણે હું અમર છું એમ માનીને બધી જ ક્રિયાઓ કરે છે. આનાથી મોટું આશ્ચર્ય મને તો કોઈ દેખાતું નથી. આ વસ્તુ યુધિષ્ઠિર અને યક્ષના સંવાદની અંદર આવે છે. તો આપણને પણ 7 દિવસથી વધારે એક દિવસ મળ્યો નથી. સોમવારથી રવિવાર સુધીમાં જ આપણું મૃત્યુ નિશ્ચિત છે. પરીક્ષિતને 7 દિવસ મળ્યા હતા. આપણને એક ક્ષણ પછી શું થવાનું છે તેની પણ આપણને ખબર નથી. છતાં પણ આપણે પણ બધા અમર છીએ એમ કરીને જ આપણી બધી જ પ્રવૃત્તિ કરીએ છીએ. એટલા માટે ભક્ત કવિ દયારામે એના ભક્તિ પોષણ ગ્રંથની અંદર કહ્યું છે કે પરવારી સૌ કામથી કોઈ મૃત્યુ ન પામ્યો જંત. પરવારી કોઈ સૌ કામથી કોઈ મૃત્યુ ન પામ્યો જંત. આ કરવું છે અને આ કર્યું છે એમ કરતા કરતા આવશે અંત. કોઈ સુધી અત્યાર સુધી કોઈને ખબર નથી પડી, બસ આ કરવાનું છે ને આટલું થયું છે એમ કરતા કરતા અંત આવશે. મૃત્યુ કાને કહીને ક્યારે પણ આવવાનું નથી કે હું આવતીકાલે તારે ત્યાં આવવાનું છું, છતાં પણ આપણે ચેતતા નથી. અને એમાં કહ્યું છે કે ચેત નહીં તો પસ્તાશે, અમૂલ્ય મળી આ ક્ષણ એ લઈ લે નહીં તો ફરી પસ્તાશે. આ વસ્તુ દયારામજી આપણને ભક્તિ પોષણના ચંદ્રાવલાની અંદર કહે છે કે આવો અમૂલ્ય અવસર મળ્યો છે, એને છોડીને હવે ક્યારે તું જઈશ, ક્યારે હરિભજન કરીશ? તું અમર તો છો જ નહીં. અને તને આ જેટલા પણ જીવનની જે ક્ષણો મળી છે એ ક્ષણ એક ક્ષણ સરતી જાય છે. આપણું જીવન સરિતા જેવું છે. સરિતા જેવું એટલે સરતી ઇતિ સરિતા, જે એક પલે પલે સર્યા જ કરે છે. નદીનું જળ નિર્મમપણે વહ્યા જ કરે છે અને આ વહન થાય છે. એ જળ એ જે રીતે વહ્યા કરે છે એ રીતે આપણે જિંદગીની ક્ષણ પણ વહ્યા જ કરે છે. આપણે દર વર્ષે 1 વર્ષ થાય આપણે આપણી વર્ષગાંઠ ઉજવીએ છીએ અને એમ કહીએ છીએ કે હવે હું 76 નો થયો, હવે હું 77 નો થયો. એના બદલે એમ માનવું જોઈએ કે મારા જિંદગીનું 1 વર્ષ મારું હતું એ વ્યર્થ ગયું. અત્યાર સુધી મારે જે કરવાનું હતું એ મારાથી થયું નહીં. હવે મને જે પણ થોડી ઘણી ક્ષણો મળી છે એનો મને લાભ લેવો જોઈએ. મારે મારા જીવનમાં આવતી જે ક્ષણો છે એ ક્ષણોને મારે એક ક્ષણને અમૂલ્ય ગણી અને એનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ. જે વસ્તુ આપણે કરીએ છીએ લૌકિકને બધાને ચાલુ રાખવાની છે અને લૌકિકની સાથે સાથે આપણે આપણી બધી જ પ્રવૃત્તિ કરતાની સાથે સાથે ઠાકોરજીનું સેવા સ્મરણ અને સત્સંગ તો ક્યારેય છોડવાનું નથી. ભક્તિવર્ધિની ગ્રંથમાં પણ શ્રી મહાપ્રભુજી કહે છે
સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિર્દૃઢા ભવેત યાવત જીવમ તસ્ય નાશો ન ક્વાપી મતિર્મમ. જો જેની આસક્તિ સેવા અને સત્સંગ એ બંનેના છે, એના ભગવત ભાવની વૃદ્ધિ નો જે નાશ છે એ ક્યારેય થતો નથી, એવું મહાપ્રભુજી આપણને ભક્તિવર્ધિની ગ્રંથમાં કહે છે. અને એટલા માટે મહાપ્રભુજી તો કેટલું કેટલું આપણને કે અંતઃકરણ 16 ગ્રંથમાં, અંતઃકરણ પ્રબોધ ગ્રંથમાં પણ કહ્યું છે કે સર્વમ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. તારે કઈ જ કરવાનું નથી, તારું જે કઈ પણ છે એ સર્વ સમર્પણ કરી અને ઠાકોરજીની સાથે સન્મુખ થઈ અને કૃતાર્થ થવાનું છે, સુખી થવાનું છે. મહાપ્રભુજી અહીં બંને વસ્તુ કે છે કે કૃતાર્થ પણ થવાનું છે અને સુખી પણ થવાનું છે. એક વસ્તુ આપણે હંમેશા યાદ રાખવાની કે ભક્તિભૂષણ ગ્રંથમાં ફરી એકવાર યાદ આવ્યું કે દયારામજી એમ કે છે કે હરિ હીરો, હીરાથી સર્વે કઈ થાય બરાબર, પરંતુ બીજી કોઈ વસ્તુથી હીરો થાય નહીં. ઠાકોરજી જેને મળ્યા એને બધી જ વસ્તુ મળી કહેવાય. અને એનાથી બીજું કોઈ વિશેષ એક નાનકડી એક બાળકીનો પ્રસંગ કહી અને આપણે પછી સત્સંગને વિરામ આપીએ. જ્યારે રાજાએ ભરી સભામાં જાહેરાત કરી કે આવતીકાલે આપણા રાજ્યના તમામ ખજાના ખુલ્લા મૂકી દેવામાં આવશે, રાજ દરબારની અંદર બધી જ વસ્તુ ગોઠવવામાં આવશે, દરવાજા 10 વાગે ખોલવામાં આવશે, જેને જે વસ્તુ લેવાની જેની પર હાથ મૂકશે તે વસ્તુ એની. એટલે 10 વાગ્યા એટલે બુદ્ધ 12 ટોળા થઈ ગયા. જેવા 10 વાગ્યાને દરવાજા ખુલ્યા એટલે બધા જ લોકો દોડ્યા, જેને જે વસ્તુ આવી તે બધી વસ્તુ લેવામાં આવી. બિચારી એક નાની બાળકી હતી, એ કે છે કે મારે હવે શું કરવું, આ તો બધા, હું તો એકદમ એમ કે અસમર્થ છું, મારું કોઈ એ નથી. પરંતુ એને શું કર્યું, એને સીધું ગઈ દોડી અને રાજાના મસ્તક પર હાથ મૂકી દીધો. રાજાના મસ્તક પર હાથ મૂકી દીધો અને પછી રાજાને કહ્યું કે રાજા, આ બધી વસ્તુ કોની? તો કે મારી. અને મેં તમારા પર હાથ મૂક્યો એટલે તમે કોના? તો કે તારો. હવે તમે જો મારા તો આ બધી વસ્તુ કોની? તો કે તારી. બસ આ વસ્તુ છે, જેને ઠાકોરજીને સ્મરણમાં લીધા, જેને ઠાકોરજીની સેવા કરી, જેને ઠાકોરજીના સત્સંગ કર્યો, જેનું કથા શ્રવણ કર્યું, એના માટે દુનિયાની લૌકિક સંપત્તિ તો એની જાતે આપોઆપ આવી જ જાય. એના માટે એને કોઈ પ્રયત્ન કરવાનો રહેતો નથી. બરાબર. તો આપણે આજના સત્સંગને વિરામ આપીએ. શ્રી વલ્લભાધીશ કી જય. ભાઈ, આપણે આટલા બિઝી સમયમાં પણ તમે કોલ કરીને યુ ટુક give us the recap of શિક્ષાપત્ર, and I know because of the time you did not have enough time, પણ જ્યારે પણ તમે રિકેપ કરો છો બધું યાદ આવે છે અને રિયલી ઇટ મેચિસ વિથ વોટ વી આર ડુઈંગ કન્ટિન્યુઅસલી. આજે 9 થી 13 શ્લોકનું પણ શિલ્પેશભાઈ એનું આપણને સમજાવ્યું અને 36મા શિક્ષાપત્રમાં પણ પ્રારંભ કર્યો. તો રિયલી મહાપ્રભુજી આપણને જે પુષ્ટિમાર્ગ મળ્યો છે એ તો આઈ થિંક બહુ દુર્લભ છે. અને આપણે વી આર રિયલી આઈ થિંક વી ડોન્ટ અન્ડરસ્ટેન્ડ લોટ ઓફ ટાઈમ કે આપણને શું મળ્યું છે. ઘણીવાર આપણે એને જતા કરીએ છીએ, પણ જ્યારે એનું અછત જણાય ત્યારે ખબર પડે કે આપણે શું મળ્યું છે. તો રિયલી વી આર વેરી બ્લેસ્ડ વિથ ઓલ ધ વૈષ્ણવ્સ હેલ્પિંગ. અને દીપકભાઈ આપણને આટલો સમય આપે એ બદલ ખૂબ ખૂબ આભાર. તો હવે આપણે વાર્તાજી દર્શન તરફ જઈએ. હું રાજેશભાઈને વિનંતી કરીશ કે આપણને વાર્તાજી દર્શન કરાવે. વલ્લભાધીશ કી જય. વલ્લભાધીશ કી જય. જય જય શ્રીને મારા દંડવત પ્રણામ. સૌ વૈષ્ણવોને ભગવદીય સ્મરણ. ગઈ એકાદશીએ આપણે માધવદાસ કાયસ્થની વાર્તા સાંભળી હતી. આજે આપણે કાયસ્થ પિતા પુત્રની વાર્તા નંબર 19નું રસ દર્શન કરીશું. આ બાપ દીકરો બંને તામસ ભક્ત છે. લીલામાં વ્રજાંગના છે, બાપ લીલામાં વ્રજાંગના છે ને પ્રેમ મંજરીનો તામસ ભાવ છે, અને પુત્ર લીલામાં વ્રજ વલ્લભા છે, તે વ્રજાંગનાની સખી છે. બંને પિતા પુત્ર કાયસ્થ હિસારમાં રહે છે. જેઓ નોકરી માટે દિલ્હી આવે છે. પૃથ્વીપતિ બાદશાહને ત્યાં નોકરીએ રહે છે. ખૂબ દ્રવ્ય કમાય છે. બંને પિતા પુત્ર પરગણામાં કોઈ કારણસર જાય છે. ત્યાંથી મથુરા વૃંદાવન દર્શનાર્થે આવે છે. ત્યાં દર્શન કરી બંને શ્રી ગોકુળ આવે છે. ઠકુરાણી ઘાટ પર આવીને તેઓ બંને ઊભા રહે છે. ત્યાં સ્વયં શ્રી ગુસાઈજી સંધ્યાવંદન કરી રહ્યા હતા અને તે બંને તેમના દર્શન કરે છે.
બંનેને જોઈને શ્રી ગુસાઈજી મંદ મંદ સ્મિત કરે છે. બંને મનોમન વિચારે છે કે તેઓ આપણને જોઈને સ્મિત કેમ રેલાવતા હશે. એમાં કોઈ કારણ જણાય છે. પછી તેઓ શ્રી ગુસાઈજીને પૂછે છે, મહારાજ, આપ અમને જોઈને સ્મિત કેમ રેલાવતા હતા? તો શ્રી ગુસાઈજી જવાબ આપે છે, અમે અમારા સેવકો સાથે વાતો કરતા હસીએ છીએ. તો બાપ દીકરો કહે છે કે આ વાત તો અવશ્ય જાણવી જોઈએ. અમે તો અજ્ઞાની જીવ છીએ, તેથી કઈ સમજ બેસે નહીં. શ્રી ગુસાઈજી તેમની દીનતા જોઈને કહે છે, તમે તમારું સ્વરૂપ ભૂલીને આમ તેમ ભટકો છો, તેથી તમને જોઈને અમને હસવું આવ્યું, કેમ કે અમને લાગ્યું કે આ બંને પોતાનો જન્મ એમ જ નાહક વેડફી નાખે છે. આ સાંભળી કાયસ્થ બાપ દીકરો કહે છે, મહારાજ, હવે તો આપ કૃપા કરીને અમારા સ્વરૂપનું જ્ઞાન કરાવો, અમને શરણે લો. આપ સાચું કહો છો કે અમે અમારો જન્મ નાહક વેડફી નાખીએ છીએ. શ્રી ગુસાઈજી તેમની તાલાવેલી જોઈને તે બંનેને જલ્દીથી શ્રી યમુનાજીમાં સ્નાન કરીને મંદિરમાં આવવા કહે છે. કહે છે કે અમે ત્યાં તમને શરણમાં લઈશું. શ્રી ગુસાઈજી એમને શ્રી નવનીત પિયાના સમક્ષ નામ નિવેદન કરાવે છે. પછી તેઓ પોતે અનુસર કરાવીને બેઠકમાં પધારે છે. બંને પિતા પુત્ર આવીને તેમને દંડવત કરે છે અને કહે છે, મહારાજ, અમે અજ્ઞાની જીવ છીએ, માટે કૃપા કરીને અમને અમારા સ્વરૂપનું જ્ઞાન કરાવો. ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, પહેલા તમે પ્રસાદ લો, પછી બધું સમજાવીશું. બંને જણ પ્રસાદના ચિત્તે ત્યાં બેસે છે. પછી શ્રી ગુસાઈજી ભોજન કરવા પધારે છે. ત્યાં ચાચાજી આવે છે. પછી શ્રી ગુસાઈજી ભોજન કરી આચમન કરી બીડી લઈ ગાદી તકીએ બિરાજે છે. ચાચાજી શ્રી ગુસાઈજીને દંડવત કરે છે. શ્રી ગુસાઈજી ચાચાજીને કહે છે, બંને પિતા પુત્રને કેટલાક દિવસો માટે તમારી પાસે રાખો અને માર્ગની રીતિ સમજાવો. એવી આજ્ઞા શ્રી ગોસાઈજી કરે છે. તેમને તેમના સ્વરૂપનું, ઠાકોરજીના સ્વરૂપનું, માર્ગની પ્રણાલીનું જ્ઞાન થાય એમ પણ તેઓ જણાવે છે. પછી બંને ગોસાઈજી પાસેથી મહાપ્રસાદ લઈ દંડવત કરે છે અને પછી ચાચાજી પિતા પુત્રને ઘરે લાવે છે અને નિવેદનનું સ્મરણ કરાવે છે. ત્યારે તેમને સઘળો માર્ગ આપમેળે સ્ફુરે છે. ત્યારે શ્રી ઠાકોરજી શ્રી ગુસાઈજીના અને પોતાના સ્વરૂપનું બંનેને જ્ઞાન થાય છે. ચાચાજીના એક ક્ષણના સંગથી બંને પર શ્રી ગુસાઈજી આવી કૃપા કરે છે. પછી બંને પિતા પુત્ર નિવેદનના સ્મરણમાં મસ્ત રહે છે. બંનેની આ દશા જોઈને શ્રી ગુસાઈજી બંનેને આજ્ઞા કરે છે, હવે તમે તમારા ઘરે જાઓ, હવે તમને સંસાર વળગશે નહીં. ત્યારે બંને શ્રી ગુસાઈજીની આજ્ઞા માંગી સ્વદેશમાં આવે છે. એ બંને દેશાધિપતિના ચાકર છે અને તે બંને એને પરગણાના કામે મોકલે છે. પરગણાના કામમાં તેમને કેટલાક દિવસો વીતે છે. એવામાં કોઈક તેમની ચાડી દેશાધિપતિને કરે છે. ત્યારે દેશાધિપતિ બાપ દીકરાને બોલાવીને ₹20,000નો દંડ કરે છે અને બંનેને બંદી બનાવે છે. થોડા દિવસ પછી બંને મનોમન વિચારે છે અને એમના પુરોહિતને બોલાવીને તેમના ઘરે મોકલે છે અને કહે છે, ઘરેણા અને ઘર વેચી હુંડી કરો, જેથી અહીં છુટકારો થાય. એ બ્રાહ્મણ દેશમાં જઈ ઘર ઘરેણા વેચીને ₹14,000ની હુંડી કરે છે અને આગ્રા આવી હુંડી બાપ દીકરાને સોંપે છે અને પછી બધા સમાચાર કહે છે. પછી એ બ્રાહ્મણને તેને ઘર મોકલ્યો અને બાપે દીકરાને કહ્યું કે આ દ્રવ્ય સવારે રાજાને આપીને છૂટીશું. ત્યારે પુત્રે બાપને કીધું, મારી એક વિનંતી સાંભળો, પછી તમારા મનમાં આવે એમ કરજો. જો આપણે આ દ્રવ્ય રાજાને આપીશું તો રાજા આ દ્રવ્ય લઈ લેશે અને કહેશે કે બીજા 6,000 ભરશો ત્યારે છૂટશો. આપણે વાયદો કરીશું તે રાજા માનશે નહીં. આથી આપણું આ દ્રવ્ય હાથથી જશે અને આપણને છોડશે નહીં. અને આપણા કર્મના ભોગ પૂરા થશે ત્યારે તે આપણને આપમેળે છોડી દેશે. વળી આ દ્રવ્ય છે શ્રી ગુસાઈજીનું, એટલે ઋણનું દ્રવ્ય છે. તેથી આપણે માથે બ્રહ્મ ઋણ રહેશે. માટે મારું માનો તો આ હુંડી શ્રી ગોકુલ શ્રી ગુસાઈજીને આ પુરોહિત સાથે પાછી મોકલી આપો. વળી આપણે નિવેદન કર્યું ત્યારે વચન બોલ્યા હતા કે ઘર, સ્ત્રી, પુરુષ એ બધા શ્રી ઠાકોરજીને નિવેદન કરીએ છીએ. માટે આ દ્રવ્ય છે તે તો શ્રી ગુસાઈજીનું છે અને દ્રવ્ય છે તે આપણાથી છૂટતું નથી. વળી આ દ્રવ્ય રાજાને આપીશું તો રાજાને ખાતરી થશે કે આટલું દ્રવ્ય આપ્યું છે તો આ બાકીનું દ્રવ્ય પણ આપી શકશે, એટલે તે આપણને છોડશે નહીં.
દીકરાએ આ વાત પિતાને કહી તે સાંભળી પિતા બહુ પ્રસન્ન થયા અને કહ્યું, બેટા, ધન્ય છે તારી ધીરજને કે આવા સમયમાં પણ તારી બુદ્ધિ આવી સ્થિર ધીર રહી છે. માટે આ દ્રવ્ય તો શ્રી ગોકુળ શ્રી ગુસાઈજીને મોકલી આવ્યા, અને આપણે તો આપણા ભોગ પૂરા થશે ત્યારે છૂટીશું જ, નહીં તો અહીં મરીશું તો પણ પરલોકમાં કશી બાધા નહીં આવે. માટે તને ધન્ય છે કે મારી પાસે રહી તે મારો ધર્મ રાખ્યો. હવે તો એમ જ કરો. પછી સવાર થતા પુરોહિતને બોલાવ્યા અને કહ્યું કે અમારે તો શ્રી ગુસાઈજીને ઘણું દ્રવ્ય આપવાનું છે, પણ ભલા અત્યારે તો અમારી પાસે બીજું કશું દ્રવ્ય છે નહીં. માટે આ દ્રવ્ય તમે શ્રી ગોકુળ જઈ શ્રી ગુસાઈજી પાસે પહોંચાડી પ્રભુ આગળ અમારો દંડવત પ્રણામ કરજો. અહીં તો દ્રવ્ય આપતા પણ અમારો છુટકારો થવાનો નથી. માટે આ હુંડી તમે ચાંપાબાઈ ભંડારીને સોંપજો, એમ કહી એક વિનંતી પત્ર લખ્યો. આ પુરોહિત નામધારી વૈષ્ણવ હતો, તેથી એમનું કહ્યું માનીને શ્રી ગોકુળ જવા નીકળ્યો. શ્રી ગોકુળ પહોંચી પુરોહિતે ચાંપાબાઈ ભંડારીને એમના બધા સમાચાર કહ્યા અને હુંડી સોંપી. પુરોહિતના આ સમાચાર સાંભળી ચાંપાબાઈ તો ચૂપ થઈ રહ્યા. પછી ચાંપાબાઈએ બધા સમાચાર શ્રી ગોસાઈજીને કહ્યા અને વિનંતી કરી, મહારાજ, ભંડારનું તો એમની પાસે કશું લેણું નથી, પણ એ બે કાયસ્થ આપણા સેવક છે અને એમને બંદી બનાવ્યા છે. એમણે પોતાના પુરોહિત સાથે આ હુંડી મોકલી છે. ત્યારે શ્રી ગોસાઈજીએ કહ્યું, હમણાં તો એ દ્રવ્ય ભંડારમાં રાખો. પછી શ્રી ગોસાઈજીએ ચાચાજીને બોલાવ્યા અને બિરબલ પર એક પત્ર આપશ્રીએ લખ્યો. તેમાં લખ્યું કે આ બે કાયસ્થ તમારા સેવકો છે, તે 2 જણા રાજા ટોડરમલના બંદીખાનામાં છે, તેમને તમે છોડાવી દેજો. તેમને માથે 20,000નો દંડ કરેલો છે, તે અમે કરજે લાવી તમને મોકલી આપીશું. આમ પત્રમાં લખી ચાચાજીને સમજાવીને કહ્યું. પછી શ્રી ગોસાઈજીએ ચાચાજીની સાથે એક વ્રજવાસી મોકલી તેમને વિદાય કર્યા. ચાચાજી પ્રભુ પાસેથી નીકળી આગ્રા આવ્યા. પછી તેમણે તે વ્રજવાસી દ્વારા બંદીખાનામાં પિતા પુત્રને સમાચાર મોકલ્યા કે તમે ચિંતા કરશો નહીં, તમને છોડાવવા ચાચાજી આવ્યા છે. વ્રજવાસીએ જઈને બધા સમાચાર તેમને કહ્યા. ત્યારે 2 પિતા પુત્રે તે વ્રજવાસીને પૂછ્યું, શ્રી ગુસાઈજીના હસ્તાક્ષરનો પત્ર ક્યાં છે? ત્યારે તે વ્રજવાસીએ એમને કીધું કે તે પત્ર મારી પાગમાં છે. ત્યારે તે વ્રજવાસીને એમણે કહ્યું કે તમે અમને તે પત્રના દર્શન કરાવો. પછી વ્રજવાસીએ તે પત્ર પાગમાંથી કાઢી એમને આપ્યો. ત્યારે તેમણે તે વ્રજવાસીને 1 રૂપિયો આપ્યો અને કહ્યું કે તમે બજારમાંથી આ રૂપિયાનો સામાન લઈ આવો. ત્યારે તે વ્રજવાસી તો બજારમાં ગયો. પછી એ બંને આપસમાં વિચાર કર્યો કે આ પત્રમાં શ્રી ગુસાઈજીએ બિરબલને લખ્યું છે, પણ એ બિરબલ કોણ છે કે જેને આ પત્ર આપવો પડે? આમ વિચારી એ પત્ર એમણે ત્યાં જ છુપાવી દીધો. કારણ કે પત્રમાં બિરબલે લખ્યું છે કે અમે કરજ કરીને તમને 20,000 રૂપિયા ચૂકવીશું, અને તેથી પ્રભુને શ્રમ પડે ને અમે આપણો ધર્મ રહ્યા નહીં. પછી પેલો વ્રજવાસી સામાન લઈને ત્યાં આવ્યો ને તે સામાન તેમને આપીને પેલો પત્ર માંગ્યો. ત્યારે પિતા પુત્રે કીધું કે એ પત્ર તો અમારાથી ખોવાઈ ગયો છે. પછી એ વ્રજવાસીએ ચાચાજી પાસે આવીને બધી વાત કીધી. તો ચાચાજીએ તે વ્રજવાસીને કહ્યું, એ પત્રનું કામ તો હતું, પણ આ તો અંગત કામ છે અને બિરબલ પણ આપણું કહ્યું માનશે, પરંતુ પરદેશમાં આમ પત્ર જતો રહે તે ઠીક નહીં. આ સાંભળી વ્રજવાસી ચૂપ થઈ રહ્યો. પછી બીજે દિવસે સવારમાં ચાચાજી બિરબલને મળ્યા. ત્યારે બિરબલે ઘણું સન્માન કર્યું. ઘણા જ ભક્તિભાવથી શ્રદ્ધાપૂર્વક તેમને પોતાના ઘેર પધરાવીને પ્રભુ શ્રી ગુસાઈજીના કુશળ સમાચાર પૂછ્યા. ચાચાજીને પોતાની પાસે બેસાડી વિનંતી કરી કે ચાચાજી, શ્રી ગુસાઈજીએ મારે માટે જે આજ્ઞા કરી હોય તે આપ કૃપા કરીને કહો. એટલે પેલા પત્રમાં શ્રી ગુસાઈજીએ જે સમાચાર લખ્યા હતા તે તેમણે બિરબલને કહ્યા. ત્યારે બિરબલે કહ્યું કે આજે તો મેં પ્રસાદ લીધો છે, પણ આવતીકાલે તો જ્યારે એ પિતા પુત્રને છોડાવી લાવીશ ત્યારે જ હું પ્રસાદ લઈશ. પછી સાંજના બિરબલ પોતાના ઘેર આવી ઘરમાંથી 20 થેલા હાથીની અંબાડી પર મૂકી હાથી પર બેસીને રાજા ટોડરમલને ઘેર આવ્યા. અને તેમને બિરબલે કહ્યું કે હસારના કાયસ્થ 2 પિતા પુત્ર છે જે તમારા બંદીખાનામાં છે. તેમના માથે તમે 20,000નો દંડ કર્યો છે,
તે લોકો શ્રી ગુસાઈજીના સેવકો છે. તેથી શ્રી ગુસાઈજીએ આ દ્રવ્ય ઋણથી કાઢીને મારી પાસે મોકલ્યું છે. માટે આ દ્રવ્ય તમે લો અને એ કાયસ્થોને છોડી દો. તેઓ શ્રી ગુસાઈજીના સેવક છે. તેથી શ્રી ગુસાઈજીએ મને આજ્ઞા કરી છે, તેથી હું તમારા ઘરે આવ્યો છું. ત્યારે રાજા ટોડરમલે બિરબલને કહ્યું કે એ લોકો શ્રી ગુસાઈજીના સેવક છે અને પ્રભુએ દ્રવ્ય દેવું કરીને મોકલ્યું છે, અને તમે દ્રવ્ય લઈને મારે ઘેર આવ્યા છો, તો હું એ દ્રવ્યને શું કરું? એમને એમ જ વગર પૈસે જ બાદશાહને કહીને એ કાયસ્થોને હું છોડાવી દઈશ. ત્યાર પછી તે જ સમયે રાજા ટોડરમલે બાદશાહની પાસે જઈને કહ્યું કે હજરત, ફલાણું પરગણું ઉજ્જડ પડ્યું છે, તે અમુક કાયસ્થ વિના સુધરે એમ નથી, પણ એ કાયસ્થ તો મારે ત્યાં બંદીખાનામાં પડ્યા છે. તેમને માથે 20,000નો દંડ કરેલો છે. એમની પાસે અત્યારે તો પૈસા નથી. તેઓ કહે છે કે અમને પરગણા પર મોકલો તો તમને ભરી દઈશું. માટે આપનો હુકમ હોય તો તેમને છોડી પરગણાનો સિરપાવ આપી વિદાય કરીએ. ત્યારે બાદશાહે રાજાને કહ્યું કે ઠીક વાત છે, તે કાયસ્થોને છોડી મારી પાસે લાવો. એટલે તે જ વખતે તેમને બંદીખાનામાંથી છોડાવી બાદશાહની સન્મુખ હાજર કર્યા. બાદશાહે તેમને સિરપાવ આપ્યો અને પાનનું બીડું આપી 20,000 દંડના હતા તે બધા માફ કર્યા. પછી બાદશાહે એમને એવો હુકમ કર્યો કે તમે આ પરગણું સારી રીતે વસાવજો, આબાદ કરજો. આ પ્રમાણે એમને સિરપાવ આપી રાજા ટોડરમલે પોતાને ઘેર આવી બિરબલને આ સમાચાર કહી એ 2 કાયસ્થ તેમને સોંપ્યા. પછી બિરબલ તે 2 પિતા પુત્રને લઈને પોતાના ઘેર આવ્યા. ત્યારે બિરબલ ઉપર ચાચાજી ખૂબ પ્રસન્ન થયા. ત્યાર પછી સવારે ચાચાજી બિરબલ પાસેથી વિદાય થઈ ચાલવા લાગ્યા. ત્યારે પેલી 20 થેલી બિરબલે ભેટ મોકલી. તે લઈને ચાચાજી શ્રી ગોકુલ શ્રી ગોસાઈજીની પાસે આવ્યા અને 20 થેલી બિરબલના તરફથી ભેટ ધરી. પછી બિરબલના બધા સમાચાર શ્રી ગોસાઈજી પાસે કહ્યા. ત્યારે શ્રી ગોસાઈજી ખૂબ પ્રસન્ન થયા. પેલા કાયસ્થ પિતા પુત્ર રાજા સાથે ગોઠવણ કરીને તે પરગણા પર કમાવા ચાલ્યા. ત્યારે પિતાએ બેટાને કહ્યું કે આ સગળું જે આપણને પ્રાપ્ત થયું છે તેનું કારણ એ કે શ્રી ગુસાઈજી આપણને પોતાના સેવક જાણે છે. માટે હવે શ્રી ગોકુલ જઈએ. ત્યાં શ્રી ગુસાઈજીના દર્શન કરી ખૂબ આનંદ પામ્યા અને તેઓને દંડવત પ્રણામ કરીને ઊભા રહ્યા. એટલે શ્રી ગુસાઈજીએ તેમને આજ્ઞા કરી બેસો. ત્યારે દંડવત પ્રણામ કરીને બંને જણા અતિ પ્રસન્નતાથી બેઠા. પછી શ્રી ગોસાઈજીએ એમને પૂછ્યું કે તમે કુશળ છો ને? ત્યારે તેમણે ખૂબ ઉત્કંઠિત થઈને કીધું કે રાજે પોતાના સેવક કરી જાણ્યા પછી કુશળ કેમ ના હોઈએ? આપની કૃપાથી તો અમે તે ઠેકાણેથી છૂટ્યા અને બાદશાહ પાસેથી બીજું પરગણું સોંપાયું છે. આ પ્રમાણે ખૂબ પ્રસન્ન થયા પછી પિતાએ શ્રી ગોસાઈજીને વિનંતી કરી કે મહારાજ, મને કૃતાર્થતા થઈ છે તે આ દીકરાની કૃપાથી થઈ છે. એ ઘણો ધીરજવાન છે. આ પ્રમાણે પિતાએ શ્રી ગોસાઈજી આગળ પુત્રની વડાઈ કરી. આમ પ્રથમના બધા સમાચાર સાંભળી તેમનો શુદ્ધ ભાવ જાણી પ્રભુ તેમના ઉપર ઘણા પ્રસન્ન થયા. પછી એ દાડો બંને શ્રી ગોસાઈજી પાસે રહ્યા. પછી આજ્ઞા માંગી પરગણે કમાવા ચાલ્યા. પરગણા પર જઈ પહોંચ્યા અને તેને સારી રીતે વસાવ્યું, આબાદ કર્યું અને કેટલુંક દ્રવ્ય શ્રી ગુસાઈજીને ભેટ મોકલ્યું તથા માથે દેવું હતું તે ભર્યું. પેલા પુરોહિતને ખૂબ રાજી કર્યો. વળી કેટલીક ભેટ શ્રી ગુસાઈજીને પ્રતિવર્ષ મોકલતા અને દર સાલ બાદશાહને પણ પુષ્કળ દ્રવ્ય મોકલવા લાગ્યા. તેની ખબર ટોડરમલ બાદશાહને આપતા. ત્યારબાદ તેમના ઉપર બાદશાહ ખૂબ રાજી થતો. એ પિતા પુત્ર શ્રી ગુસાઈજીના એવા પરમ કૃપાપાત્ર ભગવદીય હતા. તેમની વાર્તાનો પાર નથી. તેમની વાર્તા હવે ક્યાં સુધી લખીએ? જય શ્રી કૃષ્ણ. રાજેશભાઈ, સોરી, આ વાર્તાજી દર્શન બહુ સુંદર રીતે આપે કર્યું. હવે આપણે આગળ કીર્તન તરફ વળીએ તો સંદીપભાઈને વિનંતી કરીએ કે કીર્તન આપણને લાભ આપે. વલ્લભાધીશ. જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી યમુને મહારાણી કી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય. સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ અને ભગવત સ્મરણ અને જય શ્રીને દંડવત. આજનું કીર્તન છે વસંત પદ. વસંત ઋતુ ચાલુ થઈ એટલે વસંતના રાગમાં છે. નવલ વસંત નવલ વૃંદાવન
વસંત નવલ વૃંદાવન નવલ હિ ફૂલે ફૂલ નવલ હિ કાન નવલની ગોપી નિરતત એક હિ તુલે નવલ વસંત નવલ વૃંદાવન નવલ ગુલાલ ઉડે રંગ બુકા નવલ વસંત નવલ હિ છીટ બની કેસર કી નવલ હિ છીટ બની કેસર કી મેટત મન મથ શૂલ નવલ વસંત નવલ વૃંદાવન નવલ હિતાલ પખાવજ બાજત નવલ હિતાલ પખાવજ બાજત નવલ પવન કે ઝૂલ નવલ હિ બાજે બાજટ શ્રી ભટ્ટ નવલ હિ બાજે બાજટ શ્રી ભટ્ટ કાલિંદી કે ફૂલ નવલ વસંત નવલ વૃંદાવન નવલ હિતાલ પખાવજ બાજત નવલ હિતાલ પખાવજ બાજત નવલ હિ પવન કે ફૂલ નવલ હિ બાજે બાજટ શ્રી ભટ્ટ કાલિંદી કે ફૂલ નવલ વસંત નવલ વૃંદાવન નવલ વસંત નવલ વૃંદાવન નવલ હિ ફૂલે નવલ હિ ફૂલે નવલ હિ ફૂલે ફૂલ શ્રી વલ્લભાધીશ કી જય શ્રી યમુને મહારાણી કી જય શ્રી ગોવર્ધન નાથ કી જય થેન્ક યુ સંદીપભાઈ, બહુ સરસ કીર્તન લીધું, સ્પેશિયલી વિથ હાર્મોનિયમ એન્ડ પખાવજ. બરાબર સંભળાયું ને? અરે એકદમ સુંદર, બહુ સુંદર, અને તમારો અવાજ એકદમ ક્લિયર આવતો હતો. વેરી નાઇસ. એ જ સત્સંગની મહત્વતા છે કે આપણને બધા વૈષ્ણવો ક્યાં ક્યાંથી બધા વૈષ્ણવો જોડાય છે અને આપણને આવો સુંદર લાભ આપે છે. તો હવે આપણે સત્સંગના પૂર્ણાહુતિ તરફ લઈ જઈશું, આશ્રયપદ તરફ. પણ એ પહેલાં ખાસ જણાવવાનું કે આપણી 13મી ફેબ્રુઆરીએ
નેક્સ્ટ સત્સંગ છે આ વિજયા એકાદશી, તો જરૂરથી જોડાજો. ફ્રાઈડે આવશે તો એની પણ ફ્લાયર તો બધાને અપડેટ જ આપશું. પણ એઝ યુઝ્યુઅલ આપણું એવરી એકાદશી સત્સંગ હોય જ છે, તો ફ્લાયર આવે કે ના આવે આપણે જોડાઈ જવું, સેમ લિંક હોય છે. તો પણ ડેફિનેટલી જોડાજો અને બહુ જ આનંદ આવશે. અને તો હવે આપણે આશ્રયપદ તરફ જઈએ અને નિરાળીબેનને વિનંતી કરીએ કે આપણને આશ્રયપદથી વાર વલ્લભાધીશ કી જય. રહીન ચરણ કેરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન, સબ જગ માહી અંધેરો. साधन और नहीं आकल में, जासु होत निबेरो. ओ सूरदास कहे विविध आंधरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢહીન ચરણ કેરો. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ નિરાલીબેન, બહુ સરસ આશ્રયપદ લીધું. બસ મારે એક વાત કહેવી છે, 1 મિનિટ લઉં જરા. Sure, હમણાં જે આ આશ્રયપદ ગાયું ને, તો હમણાં ગયા મહિને આ જ ટાઈમે આ જ દિવસે હું ત્યાં ચંદ્ર સરોવર પર હતો અને સુરદાસજીની કુટીના દર્શન કર્યા, અને જે પલંગ પર સૂતા સૂતા એમને આશ્રયપદ ગાયું હતું તેના દર્શન કર્યા. વેરી બહુ સરસ. થેન્ક યુ ફોર દેટ. બહુ સરસ માહિતી આપી હતી. એ બાને બીજા વૈષ્ણવ પણ જ્યારે વ્રજમાં જાય ત્યારે એનો લાવો લેશો જરૂરથી, કારણ કે વ્રજ તો ઠાકોરજીની ભૂમિ છે અને એ તો જ્યારે પણ જઈએ ત્યારે કંઈક એટલા સુંદર અનુભવ થાય છે. તો ખૂબ ખૂબ આભાર. અને બસ એ સાથે જ આપણે સત્સંગને વિરામ આપીએ અને 13મી ફેબ્રુઆરીએ વિજયા એકાદશીના નિમિત્તે આપણે સર્વે 9 વાગે રાતના મળીશું. જય શ્રી કૃષ્ણ. ગોવિંદ ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ